Hello friends, welcome to our YouTube channel Moon Engineering Institute and welcome to our application Moon Institute. મિત્રો આપણે યુટ્યુબમાં બહુ લાંબા સમય પછી મળ્યા છીએ અને હવે કન્ટિન્યુ આપણે મળતા રહીશું. તો આજનો આપણો ટોપિક છે જીટીયુ રિલેટેડ, જે હવે નેક્સ્ટ કમિંગ સૂન 1 મહિનાની અંદર તમારી એક્ઝામ આવવાની છે. તો મેથેમેટિક્સ 2 જેનો ઇમ્પોર્ટન્ટ ટોપિક છે હાયર ઓર્ડર ડિફરન્શિયલ ઇક્વેશન. ઓકે, તો આપણે ચાલુ કરીશું. એના પહેલાં દરેકને રિક્વેસ્ટ છે કે આપણી જે ઓલ્ડ એપ્લિકેશન હતી એ ક્લાસ પ્લસ પ્લેટફોર્મ હતી. હવે આપણે એપ્લિકેશનનું પ્લેટફોર્મ ચેન્જ કર્યું છે. તો સૌથી પહેલાં દરેક લોકો પ્લે સ્ટોરમાં જઈ અને મૂન ઇન્સ્ટિટ્યૂટ એપ્લિકેશન ડાઉનલોડ કરી અને રજિસ્ટર કરો. અધરવાઇઝ તમે નીચે એના સિવાય બી નીચે જે આપણું ડિસ્ક્રિપ્શન આપેલું છે એમાં લિંક આપેલી છે એપ્લિકેશનની, તેના ઉપરથી બી તમે ડાઉનલોડ કરી શકો છો. ડાઉનલોડ કરવાનો મેઇન બેનિફિટ એ થશે કે તમને જીટીયુ રિલેટેડ જે આઈએમપી છે એની પીડીએફ છે, એનું મટીરિયલ છે, જે સબ્જેક્ટ છે કે જેની આઈએમપી કોઈ આપતું નથી એ આપણે આઈએમપી આપીશું. બીજું કે ઘણા બધા એવા ઇમ્પોર્ટન્ટ ટોપિક છે કે જે તમને ફ્રી ઓફમાં મળી રહેશે. દાખલા તરીકે આ જે ટોપિક છે એ આપણે ફ્રી ઓફ કોસ્ટમાં એપ્લિકેશન અને યુટ્યુબ બંનેમાં આપીશું. એના સિવાય ફ્રી ઓફ કોસ્ટમાં આપણે પેપર સોલ્યુશન બી કરાવીશું. મેથેમેટિક્સ 2 છે જે તમારો અત્યારે સિલેબસ છે એનું જે લેટેસ્ટ પેપર સોલ્યુશન છે, 2 કે 3 પેપર જે આ સિલેબસના નીકળેલા છે, દરેક પેપર સોલ્યુશન યુટ્યુબ ઉપર આવશે. ઓકે, તો આ વિડીયો બને એટલો મેક્સિમમ શેર કરો અને તમારા જે ફ્રેન્ડ સર્કલ હોય ત્યાં સુધી પહોંચાડો અને મેક્સિમમ આપણી જે એપ્લિકેશન છે એ ડાઉનલોડ કરો અને જે આપણો વોટ્સઅપ નંબર છે ડાઉનલોડ કરી રિવ્યૂ આપી અને તમે વોટ્સઅપ પર સેન્ડ કરો. તમારે જે સબ્જેક્ટની જીટીયુ રિલેટેડ આઈએમપી જોઈતી હશે એ આપણા પ્લેટફોર્મ ઉપરથી મળી રહેશે. ઓકે, તો હું દરેકને પર્સનલી મેસેજ અથવા પર્સનલી ફોનનો રિપ્લાય પણ આપીશ. તમને ખબર છે કે ખાસા ટાઈમથી આપણે જીટીયુ રિલેટેડ જે આઈએમપી છે અથવા એના સેશનો આપણે લેતા હોઈએ છીએ. ઓકે, તો આ ડિગ્રી એન્જિનિયરિંગ જે મેથેમેટિક્સ 2 છે જેનું પેપર આવતા મહિનાની અંદર કોઈ પણ તારીખે આવી શકે છે. બરાબર, તો આપણે 1 મહિના પહેલાં પ્રિપેરેશન ચાલુ કરી દઈએ છીએ. નીચે જે લિંક આપી છે એમાં મેથેમેટિક્સ 2નો કોર્સ પણ તમને જોવા મળશે, જેમાં આપણા જે મેઇન 5 ચેપ્ટર છે, મેટ્રિક્સ છે, ફર્સ્ટ ઓર્ડર, હાયર ઓર્ડર, કોમ્પ્લેક્સ ડિફરન્સિએશન ને કોમ્પ્લેક્સ ઇન્ટિગ્રેશન, કે જે 70 માર્ક્સનું કવર થાય છે. બધા જ ટોપિકના જે વિડીયો છે અથવા જે આપણે કોર્સ બનાવ્યો છે રિલેટેડ ટુ જીટીયુ, ઓકે, એકદમ નોમિનલ પ્રાઇસમાં મળશે અને પાસ થવાની ગેરંટી હું આપું છું કે એકદમ ઇઝી લેંગ્વેજમાં તમને સીધી ખબર પડી જાય એ લેંગ્વેજમાં આપણે સ્ટડી કરાયેલું છે. ઓકે, તો ફોરગેટ ઇટ. ચલો હવે આપણે શું કરીએ છીએ, તો જે ફર્સ્ટ ઓર્ડર અને એના પછી હાયર ઓર્ડર, તો હાયર ઓર્ડર ડિફરન્શિયલ ઇક્વેશન જે છે એનું જે ચેપ્ટર છે એ બહુ લાંબુ છે. ઓકે, તો આપણે આખું જે ચેપ્ટર છે એનું સેશન યુટ્યુબ ઉપર ચલાવીશું અને આના સિવાય હાયર ઓર્ડરમાંથી કયા ટોપિક આઈએમપી છે એ આઈએમપી ટોપિક ઉપર એફર્ટ વધારે આપીશું. તો સૌથી પહેલી વસ્તુ એ થાય છે કે હાયર ઓર્ડર કોને કહેવાય. તો ડિફરન્શિયલ ઇક્વેશન તમને ખબર હશે કે જેની અંદર ડિફરન્સિએશન વાળું ટર્મ્સ હોય એને આપણે ડિફરન્શિયલ ઇક્વેશન કહીએ છીએ. પરંતુ એ ડિફરન્શિયલ ઇક્વેશનની અંદર ડિફરન્સિએશન 2 અથવા 2 થી વધારે વખત થયું હોય તો એના આપણે હાયર ઓર્ડર ડિફરન્શિયલ ઇક્વેશન કહીએ. અહીંયા તમે જોઈ શકો છો કે સિમ્પલ અહીંયા ઇક્વેશન લખેલું છે કે a0 d⁻n y અપન dx રેઝ ટુ n, ટૂંકમાં n ટાઈમ્સ ડિફરન્સિએશન પ્લસ કરી અને એનાથી એક ઓછું n-1 ટાઈમ્સ ડિફરન્સિએશન, એનાથી એક ઓછું n-2. ટૂંકમાં કહેવાનો મતલબ આપણે મેક્સિમમ 4 કે 5 પાવરવાળું ડિફરન્સિએશન પૂછી શકે. હવે હું અહીંયા એક સૂત્ર લખું છું, ધ્યાન આપો. માની લો કે તમને આ રીતનું આપેલું છે કે d⁻² પ્લસ 2dy પ્લસ અહીંયા d²y 2dy. અધરવાઇઝ તમે આ સૂત્રને આ રીતે બી લખી શકો છો. હું ફરીથી એકવાર અહીંયા બતાવી દઉં છું તમને. માની લો કે તમને આવું આપ્યું છે કે d² પ્લસ 2d પ્લસ 2y નહીં પ્લસ 2d પ્લસ 1y ઇઝ ઇક્વલ ટુ સામે 0 આપ્યું છે. આ જ ઇક્વેશન તમને બીજી કઈ રીતે લખી શકાય? આ રીતે લખી શકાય, y⁻2y' પ્લસ y બરાબર 0. સેમ ક્વેશ્ચન છે, ઇક્વેશનના આ રીતે લખાય. આ ડી છે ઓપરેટર કહેવાય, ડી નો મતલબ થાય d/dx. ઓકે, અને આ રીતે dy હોય એનો મતલબ થાય dy/dx. ચલો આ જ ઇક્વેશન આ રીતે બી લખાય, તો d²y અપન dx² પ્લસ 2 dy/dx પ્લસ y બરાબર 0. ટૂંકમાં કહેવાનો મતલબ
એક જ ઇક્વેશનના 3 અલગ અલગ સ્વરૂપ છે. ઓકે, તમે d² પ્લસ 2dy પ્લસ 1 જનરલી મોસ્ટલી આપણને ઇક્વેશન આ ફોર્મેટમાં જોવા મળશે, પરંતુ આના બદલે આ બી પૂછી શકે. ટૂંકમાં d નો મતલબ થાય છે, આ જે d છે એનો મતલબ થાય છે d/dx. ઓકે, તો એ ખાસ ધ્યાન રાખવાનું કે આપણું ઇક્વેશન d ના ફોર્મમાં હોય, y' ના ફોર્મમાં હોય, d² પણ dx², ટૂંકમાં ડિફરન્શિએશનના ફોર્મમાં બી ડાયરેક્ટ આપેલું હોય, તો 3 અલગ અલગ રીતે પૂછે છે. તો આપણું ઓર્ડિનરી ડિફરન્શિયલ ઇક્વેશન છે. જો અહીંયા હું d³ થી ચાલુ કરું તો 3 વખત ડિફરન્શિએશન કહેવાય, d ની 4 થી ચાલુ કરું તો 4 વખત ડિફરન્શિએશન કહેવાય. કહેવાનો મતલબ મેક્સિમમ 4 કે 5 વાળું ડિફરન્શિએશન વાળું આવશે આપણે. હવે ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ છે, ખાસ સમજી લો કે અગર હું ઇક્વલ ટુ સામે 0 લખું છું, આખું ડિફરન્શિયલ ઇક્વેશન અને આપણું સામે 0 આવે છે, અગર સામે 0 હોય તો એને શું કહેવાય? તો હોમોજીનિયસ ડિફરન્શિયલ ઇક્વેશન. શું કહેવાશે? હોમોજીનિયસ ડિફરન્શિયલ ઇક્વેશન. સામે 0 આવતું હોય તો. અને અગર આપણું સામે 0 આવે છે, અહીંયા f ઓફ d એટલે કે કોઈ ડિફરન્શિએશન વાળું ટર્મ્સ છે, સામે 0 આવે છે, તો આનું જે સોલ્યુશન મળશે એ સોલ્યુશન મળશે y of x is equal to CF. CF નો મતલબ થાય છે કોમ્પ્લિમેન્ટરી ફંક્શન. શું થશે? કોમ્પ્લિમેન્ટરી ફંક્શન. હવે તમને એવું થશે CF શું છે, તો આપણે CF આખા સેશનની અંદર CF શોધવાના એક્ઝામ્પલ સોલ્વ કરીશું. અને મારી ગેરંટી છે કે અગર એ એક્ઝામ્પલ તમને આવડે છે, ઓકે, તો તમે ઇઝીલી આખા ચેપ્ટરમાં જે CF શોધવાનું છે, ઓકે, એ બધું જ તમે ઇઝીલી સોલ્વ કરી શકશો. આના માટે તમને ખાલી પાર્ટીશન કરતા આવડવું જોઈએ, જે આપણે અવયવ પાડીએ છીએ ઇક્વેશનને એ આવડવું જોઈએ. ના આવડે એ પણ આપણે અહીંયા શીખીશું. ઓકે, તો ખબર પડી. માની લો કે કોઈ ઇક્વેશન આપેલું છે, અહીંયા હું એક ઇક્વેશન લખું છું. માની લો કે એક ઇક્વેશન આપ્યું છે કે d² પ્લસ 5d પ્લસ 6y ઇક્વલ ટુ 0. તો આનું સોલ્યુશન કરવું હોય તો આનું સોલ્યુશન આવશે y ઓફ x બરાબર CF. CF નો મતલબ થાય કોમ્પ્લિમેન્ટરી ફંક્શન. હવે CF શોધવાનું છે, શીખીએ છીએ આપણે સ્ટેપ બાય સ્ટેપ, પણ એક વસ્તુ સમજી લો. હવે માની લો કે સામે 0 નહીં આપ્યું, માની લો આ 0 ના બદલે તમને x² આપ્યું છે, માની લો કે sin 2x આપ્યું છે, માની લો કે e3x આપ્યું છે, માની લો કે 10x આપ્યું છે. આવા અલગ અલગ ટર્મ્સ આપે, એનો મતલબ કે નોટ ઇક્વલ ટુ 0 હોય તો એને આપણે કહીશું નોન હોમોજીનિયસ. ઓકે, નોટ ઇક્વલ ટુ 0 હોય તો એને આપણે નોન હોમોજીનિયસ કહીશું. હવે તમને એવું થશે કે નોન હોમોજીનિયસ હોય તો એનું સોલ્યુશન શું લખાય? તો CF તો શોધવાનું જ, પ્લસ આવશે PI. PI નો મતલબ થાય પર્ટિક્યુલર ઇન્ટિગ્રેશન. તો PI શોધવાની અલગ અલગ મેથડો આવશે. તો તમે જોઈ શકો છો કે નોન હોમોજીનિયસમાં CF તો કોમન જ છે. તો સૌથી પહેલા આપણે શું કરીશું? CF શોધવાના એક્ઝામ્પલ સમજીશું કે CF કઈ રીતે શોધાય, કેટલા ટાઈપ્સના અલગ અલગ CF તમે શોધી શકો છો. ઇક્વેશન જે છે, ઓકે, તમને ડિફરન્શિયલ ઇક્વેશન આપ્યું છે તો એનું સોલ્યુશનની અંદર CF ફાઇન્ડ કર્યા પછી એને કઈ રીતે લખવું એ બધું જ આપણે 1 બાય 1 આપણે 10 થી 15 એક્ઝામ્પલ સોલ્વ કરશું, એટલે ટોટલી તમને આઈડિયા આવી જશે. પહેલાં હું 1-2 એક્ઝામ્પલ મારી રીતે સમજાવીશ. ઓકે, તો ખબર પડી તમને. ઇક્વલ ટુ 0 આપેલું હોય તો ખાલી CF શોધવાનું છે. ઇક્વલ ટુ 0 ના આપ્યું હોય, સામે કોઈ અલગ અલગ વસ્તુ આપેલી હોય તો CF તો એઝ ઇટ ઇઝ આપણે જેમ શોધીએ એમ જ શોધવાનું, પણ PI વધારાનું શોધવાનું થશે. ટૂંકમાં આ જે એક્ઝામ્પલ છે એ 7 માર્ક્સમાં પૂછાતા હોય. એમાં અલગ અલગ મેથડ આવશે. વેરિએશન પેરામીટર મેથડ આવશે, અનડિટરમાઇન્ડ કોએફિશિયન્ટ મેથડ આવશે, કોચી લિન્ડર મેથડ આવશે, શોર્ટકટ મેથડ આવશે. અને તમે જૂના આપણા મેથ્સ 2ના જે વિડીયો છે પેપર સોલ્યુશનના, એ તમે જોઈ શકો છો. એકદમ ઇઝી લેંગ્વેજમાં તમને ખબર પડી જાય એ રીતે આપણે સ્ટડી કરાવીશું. ઓકે, તો મેક્સિમમ આ જે વિડીયો છે મેક્સિમમ સ્ટુડન્ટને શેર કરજો, કારણ કે આપણે ઘણા ટાઈમ પછી મળ્યા છીએ અને હવે કન્ટિન્યુ આપણે મળતા રહીશું. ઓકે, પ્લેટફોર્મ ઉપર. ઓકે, ચલો તો હવે આપણે નેક્સ્ટ પેજમાં જઈએ છીએ. અહીંયા મેં તમને જસ્ટ સમજાયું કે આપણું જે ઇક્વેશન છે એ 3માંથી કોઈ પણ એક ફોર્મેટમાં આપી શકે છે. ઓકે, ચલો હવે નેક્સ્ટ આપણે CF શોધતા શીખીશું. અહીંયા જો અલગ અલગ કેસ આપ્યા છે. પહેલો કેસ આપેલો છે કે રિયલ એન્ડ ડિસ્ટિક રૂટ. પહેલો કેસ આપણને આપેલો છે રિયલ એન્ડ ડિસ્ટિક રૂટ. હવે હું તમને એ બધું ભૂલી જાઉં, હું તમને અહીંયા સિમ્પલ સમજાવું છું. માની લો કે તમે કોઈ ઇક્વેશન છે, અહીંયા હમણાં મેં લખ્યું હતું કે d² પ્લસ 5d પ્લસ y પ્લસ 1 અને કૌંસની બહાર આપણે y લઈએ, અહીંયા 6 અને અહીંયા y ઇઝ ઇક્વલ ટુ 0. આ ઇક્વેશન બીજી કઈ રીતે પૂછી શકે? y' 5y' પ્લસ 6y બરાબર 0. ત્રીજી કઈ રીતે પૂછી શકે? તો d² y અપન dx².
5 dy બાય dx 6y બરાબર 0 અને ઉપર શું લખ્યું હશે ખાલી સોલ્વ. તમને પેપરમાં કહેશે નહીં કે ભાઈ આ હાયર ઓર્ડરનું એક્ઝામ્પલ છે સોલ્વ કરો. તમને ખબર પડવી જોઈએ કે અહીંયા ડીની 2 છે, ડીની 3 છે, ડીની 4 છે, તો હાયર ઓર્ડરનું એક્ઝામ્પલ હોય. સામે 0 છે તો ખાલી CF શોધવાનું થશે. હવે CF સમજી લો શું છે. જો કેસ નંબર 1 શું કહે છે, હું તમને દરેકે દરેક કેસ અહીંયા સમજાવીશ. કેસ 1 એવું કહે છે કે અગર તમે CF શોધો છો અને એનું રૂટ અલગ અલગ મળે છે, M1 છે, M2 છે, M3 છે, આવા અલગ અલગ રૂટ મળે છે, તો એનું CF તમે આ રીતે શોધી શકશો. C1 e raised to m1x, C2 e raised to m2x, C3 e raised to m3x. આવા અલગ અલગ માટે અલગ અલગ કોન્સ્ટન્ટ આપીશું. સિમ્પલ. માની લો કે તમે કોઈ એક્ઝામ્પલ સોલ્વ કરો છો. હવે તમને એવું થશે આ m ક્યાંથી આવે, તો ડી દેખાય ને ત્યાં આગળ m મૂકવાનો. ઓક્સિલરી ઇક્વેશનની અંદર આપણું જે ઓક્સિલરી ઇક્વેશન લખીશું એમાં શું કરીશું, તો ડી દેખાય છે ત્યાં આગળ આપણે શું મૂકવાનું છે, m મૂકવાનું છે. ડીના બદલે આપણે m પુટ કરવાનું છે. ઓકે, તો કેસ 1 આપણને એવું કહે છે. હવે માની લો કે કોઈ ઇક્વેશન તમે સોલ્વ કરો છો અને તમને m ની વેલ્યુ આવી તરાઈ કે 1 2 3 4, તો આનો CF આ રીતે લખાય. C1 e raised to 1x વત્તા C2 e raised to 2x વત્તા C3 e raised to 3x વત્તા C4 e raised to 4x. હવે તમને એવું થાય કે 2 મારે અહીંયા લખવું છે, 1 અહીંયા લખવું છે, તો લખી શકો, એવું જરૂરી નથી. આને તમે આડા આવડું પાવરમાં લખી શકો છો. પણ કહેવાનો મતલબ એમની જેટલી વેલ્યુ હશે, 4 વેલ્યુ છે અલગ અલગ, 1 2 3 4, તો ટોટલ 4 કોન્સ્ટન્ટ આવશે. આ ખાસ ધ્યાન રાખવાનું. તો પહેલો કેસ આપણો શું છે, તો રિયલ અને ડિસ્ટિંક્ટ વેલ્યુ. એનો મતલબ કે આપણને અલગ અલગ વેલ્યુ મળે. ઓકે, આ જે કેસ નંબર 1 છે એ શું છે, આ વેલ્યુ કેવી કહેવાય, રિયલ એન્ડ ડિસ્ટિંક્ટ. ડિસ્ટિંક્ટનો મતલબ થાય એક અને માત્ર એક. તો હવે જો આપણે આ ઇક્વેશન સોલ્વ કરીએ, ધ્યાન આપો. માની લો કે અહીંયા ડી સ્ક્વેર આપ્યું છે, તો સૌથી પહેલા આપણે આને કઈ રીતે સોલ્વ લખીશું, આવી રીતે ઓક્સિલરી ઇક્વેશન ઇઝ ડીના બદલે m લખવાનો, m² પ્લસ 5m પ્લસ 6. વાયના બદલે કંઈ નહીં લખીએ, એઝ ઇટ, અને સામે ઓલ્વેસલી 0 લખીશું. ઓલ્વેસલી ઓક્સિલરી ઇક્વેશન લખીએ, CF શોધવાનું હોય એટલે જે ડી હોય એના બદલે આપણે m લખીશું, સામે 0. હવે આને સોલ્વ કરવાનું. હવે તમે આને સોલ્વ કરી શકો છો. 6 લાવવાનું છે અને વચ્ચે 5 છે, તો 3 દુ 6 તમે કરી શકો છો. તો m+2 અને m+3 ઇઝ ઇક્વલ ટુ 0. અહીંયા થશે m બરાબર -2 માઇનસ. તો C1 અને C2 બે કોન્સ્ટન્ટ છે, તો C1 e raised to -2x વત્તા C2 e raised to -3x. આ આપણો થઈ ગયો CF, જેને આપણે y of x કહીએ. કોઈ એવું કે સર મારે -3 પહેલાં લખવું છે, તો લખી શકાય, C2 e raised to -2x, આવું બી લખી શકાય. કહેવાનો મતલબ કે અલગ અલગ વેલ્યુ છે, એટલે કે રિયલ અને ડિસ્ટિંક્ટ. રિયલનો મતલબ i વગરની, બરાબર, ઇમેજનરી નંબર ના હોય એના વગરની, એના આપણે જનરલી રિયલ વેલ્યુ કહીએ છીએ. તો કહેવાનો મતલબ એ થયો કે અગર આપણો જે કેસ નંબર 1 છે, એટલે કે m1 m2 m3 m4 આવી અલગ અલગ વેલ્યુ મળે, રિપીટ ના થવી જોઈએ. માનો કે 3 2 વાર રિપીટ થાય તો આ કેસ લાગુ ના પડે. ઓકે, ચાલો, તો અહીંયા મેં તમને ઉદાહરણ આપીને સમજાયું. આ રીતનો ક્વેશ્ચન પૂછાય, સોલ્વ. સામે 0 હોય તો CF શોધવાનું, ખાલી CF શોધીશું સોલ્યુશન, તો આપણને સોલ્યુશન મળે. બરાબર. હવે આપણે નેક્સ્ટ જઈએ છીએ. નેક્સ્ટ ધ્યાન આપો. આ કેસ નંબર 1 છે, ફરીથી એકવાર સમજાવી દઉં. માની લો કે તમે કોઈ ઇક્વેશનને સોલ્વ કરો છો. માની લો કે તમે કોઈ ઇક્વેશનને સોલ્વ કરો છો ને તમારી એમની વેલ્યુ આવી તર મળી 1 2 -5. તો જો બધી અલગ વેલ્યુ છે, બધી રિયલ વેલ્યુ છે. તો CF ઇઝ ઇક્વલ ટુ C1 e raised to 1x વત્તા C2 e raised to 2x વત્તા C3 e raised to -5x. અલગ અલગ મળે છે, એટલા માટે શું આવશે, બધા માટે અલગ અલગ કોન્સ્ટન્ટ આવશે. ચલો, કેસ નંબર 1, આઈ હોપ કે પહેલો કેસ બધાને ખબર પડી ગઈ હશે, રિયલ અને ડિસ્ટિંક્ટ રૂટ માટે. ઓકે, ચલો, એના પછીની નેક્સ્ટ કેસ નંબર 2 શું છે, CF શોધવા માટે. કેસ નંબર 2 એ છે કે રિપીટ થતું હોય, રિયલ તો હોય. કેસ નંબર 2 છે, કેસ 2 છે રિયલ એન્ડ રિપીટ. તો માની લો કે બે રૂટ છે, m1 અને m2, આ બંને સેમ આવે છે. પછી બીજા બધા રૂટ અલગ અલગ આવે છે, m3 m4 m5. તો હું તમને ઉદાહરણ આપ્યું. માની લો કે તમે કોઈ ઇક્વેશનને સોલ્વ કર્યું, તમને આવું મળ્યું 2 2 5 6. તો આ રિયલ થયો, રિયલ એન્ડ રિપીટ થયું, અને અલગ રૂટ થયું, પહેલો કેસ થયો. તો
તો આને લખવું હોય તો આ રીતે લખાય C1 વત્તા C2x. ટૂંકમાં જે વેલ્યુ રિપીટ થાય છે એના માટે કોન્સ્ટન્ટને આપણે કમ્બાઈન કરશું e⁻mx એટલે કે e⁻2x લખાય. વત્તા પેલું અલગ છે તો અલગ લખીશું C3, અહીંયા અલગ લખીશું C4. કોઈને એવું થાય કે મારા 5 ને 6 વાળું પહેલાં લખી દેવું છે તો C1 e⁻5x, C2 e⁻6x. તમે આવું બી લખી શકો C3 વત્તા C4x e⁻2x. કહેવાનો મતલબ આ રિપીટ થયું છે, રિયલ છે, તો બંને માટે વેલ્યુ આ લખીશું. તો કેસ નંબર 2 એવું કહે છે કે અગર વેલ્યુ રિપીટ થતી હોય તો એનું થશે C1 વત્તા C2x e⁻mx. પછી બધા જે કોન્સ્ટન્ટ અલગ અલગ આપેલા છે એના માટે અલગ અલગ કોન્સ્ટન્ટ આવશે, અલગ અલગ વેલ્યુ માટે e⁻m3x. પછી m4 અલગ હોય તો C4 e⁻m4x અપ ટુ સો ઓન. આ રીતે તમને મળશે. ઓકે, તો CF શોધતા મસ્ટ બી તમારે શીખવું પડશે. અગર તમે CF શોધતા નહીં શીખતા તો તમને ચેપ્ટર નહીં આવડતું, તમારા 18 માર્ક્સ પૂરા ઓછા થઈ જશે. તમારું પેપર 52 માર્ક્સનું થઈ જશે અગર તમે CF શોધતા નહીં શીખતા તો. ઓકે, તો ખાસ ઇમ્પોર્ટન્ટ છે કેસ નંબર 2 રિયલ એન્ડ રિપીટ. ફરીથી કહું છું, જો રિપીટ થતું હોય, અહીંયા એક એક્ઝામ્પલ લઈને તમને સમજાવી દઉં છું એટલે તમને ટોટલી આઈડિયા આવી જશે. ઓકે, હવે માની લો કે તમને એ રીતનું આપેલું છે, સમજો કે ફાઇન્ડ અથવા સોલ્યુશન, ફાઇન્ડ નહીં સોલ્યુશન, સોલ્વ d² પ્લસ 4d પ્લસ 4y બરાબર 0. આ ઇક્વેશન બીજી કઈ રીતે પૂછી શકાય? દર વખતે હવે આપણે નહીં લખીએ 4y' પ્લસ 4y બરાબર 0. ત્રીજી કઈ રીતે પૂછી શકાય? d² અપન dx² પ્લસ 4dy/dx પ્લસ 4y બરાબર 0. આ ત્રણ અલગ અલગ રીતે પૂછી શકે. સૌથી પહેલાં શું કરવાનું? આનું ઓક્સિલરી ઇક્વેશન લખીશું. ઓક્સિલરી ઇક્વેશનના શોર્ટમાં એ લખીશું. શું થશે? m² પ્લસ 4m પ્લસ 4 બરાબર 0. ચલો અહીંયા તમે દેખી શકો છો, આ ડાયરેક્ટલી m વત્તા 2 આખાનું સ્ક્વેર થશે. ઓકે, m વત્તા 2 આખાનું સ્ક્વેર થશે. તો અહીંયા ટૂંકમાં m બરાબર શું મળે છે? -2 ટૂંકમાં આ શું થયું? રિયલ વેલ્યુ છે અને રિપીટ 2 વખત -2 આવ્યું તો રિયલના રિપીટ. તો કેસ નંબર 2 અહીંયા CF લખીશું આપણે. શું આવશે CF? C1 વત્તા C2x e⁻. આપણે બધા કેસના એક્ઝામ્પલ સોલ્વ કરવાના છે એટલે તમને બધા કેસના એક્ઝામ્પલનો આઈડિયા આવી જશે. ઓકે, તો અહીંયા તમે જોઈ શકો છો કે અગર વેલ્યુ આપણી રિપીટ થાય છે, -2 2 વખત આવ્યું તો અહીંયા 2 કોન્સ્ટન્ટ લખવાના. ચલો હવે કેસ નંબર 3 શું છે? તો કેસ નંબર 3 માની લો કે આ 2 વખત રિપીટ થયું. હવે માની લો કે 3 વાર રિપીટ થાય છે. તમે કોઈ પણ ઇક્વેશનને સોલ્વ કરો છો અને આપણી જે વેલ્યુ છે એ 3 વખત રિપીટ થાય છે. માની લો કે તમે ઇક્વેશન સોલ્વ કર્યું અને તમને એમની વેલ્યુ આવી રીતે મળી, ભાઈ 3 3 વખત રિપીટ થયું તો એના આવી રીતે લખાય C1 વત્તા C2x. ત્રીજો કોન્સ્ટન્ટ એ ભેગો લેવાનો, અહીંયા x² લખી દેવાનો. અહીંયા આવશે e⁻mx એટલે આપણી એમની વેલ્યુ છે. ઓકે, તો આ કેસ નંબર 3 થયો. એ રીતે માની લો કે 4 વખત રિપીટ થાય તો C4x³ e⁻mx. તો જેટલી વખત રિપીટ થાય એટલા કોન્સ્ટન્ટ કમ્બાઈન બ્રેકેટની અંદર આપણે કરીશું. તો આઈ હોપ કે કેસ નંબર 1 અને કેસ નંબર 2 બધાને આઈડિયા આવી ગયો હશે. ચલો હવે આપણે વાત કરીએ નવા કેસની. ખાસ ઇમ્પોર્ટન્ટ કેસ છે. નેક્સ્ટ કેસ છે આપણો કોમ્પ્લેક્સ રૂટ. નેક્સ્ટ કેસ આપણો છે કોમ્પ્લેક્સ રૂટ. હવે જો કોમ્પ્લેક્સ રૂટનો મતલબ શું થાય છે? કોમ્પ્લેક્સ રૂટનો મતલબ એ થાય છે કે તમારો જે m છે એની વેલ્યુ આલ્ફા પ્લસ ઓર માઇનસ બીટા આઈના ફોર્મમાં મળે. કઈ રીતે મળે? માની લો કે તમારું જે ઇક્વેશન છે m બરાબર તમારું આવું આવ્યું કે -3 પ્લસ ઓર માઇનસ 2i. તો -3 છે એના આલ્ફા કહીશું આપણે અને આ 2 છે એના આપણે શું કહીશું? બીટા કહીશું. તો આનું CF કઈ રીતે લખાય? તો આનું CFનું સૂત્ર ખાસ ઇમ્પોર્ટન્ટ અને બહુ ખાસ ઇમ્પોર્ટન્ટ એટલા માટે કારણ કે આગળ જે PIની મેથડ છે એમાં બી જરૂર પડશે. તો C1 cos βx વત્તા C2 sin βx e⁻x C1 cos βx વત્તા C2 sin βx. આ થયું આપણું આલ્ફા પ્લસ ઓર માઇનસ બીટા એનું ફોર્મ્યુલા. ક્લિયર? આ થયું આપણું આલ્ફા પ્લસ ઓર માઇનસ બીટા એનું ફોર્મ્યુલા. કદાચ તમને ઇક્વેશન સોલ્વ કરો છો, માની લો કે આવું મળ્યું -2 પ્લસ ઓર માઇનસ 3i. પછી બધી વેલ્યુ મળે છે, પાછી m બરાબર 2 મળે છે, 3 મળે છે, 4 મળે છે. તો આર માટે આપણે અલગ ટૂંકમાં બધા કેસ કમ્બાઈન આવી શકે
અને આ આપણે આલ્ફા બીટાવાળું લખી શકીએ. ઓકે, તો ટૂંકમાં કહેવાનો મતલબ એ છે કે બધા કેસ કમ્બાઈન બી આવી શકે, અલગ અલગ બી આવી શકે. ઓકે, તો આ આપણો થયો કેસ નંબર 3. કોમ્પ્લેક્સ રૂટનો એનો સિમ્પલ એક્ઝામ્પલ છે. ચલો એક્ઝામ્પલ હું સમજાવી દઉં. હવે જુઓ બીજી વસ્તુ, અમુક લોકો એવા વિદ્યાર્થી છે કે જેને પાર્ટ કરતા નથી આવડતા. તો ખાસ ધ્યાન આપો, અગર સ્ક્વેર વાળું છે તો ax સ્ક્વેર પ્લસ bx પ્લસ c બરાબર 0. માની લો કે પાર્ટ્સ કરતા નહીં આવડતું તો આ એનું સ્ટાન્ડર્ડ ફોર્મ્યુલા યાદ રાખવાનું. આમાં મારે એક્સની વેલ્યુ શોધવી હોય તો સૂત્ર આવું થાય, માઇનસ બી પ્લસ ઓર માઇનસ બી સ્ક્વેર માઇનસ 4ac અપન 2a. ઓકે, આ આપણું એક્સનું સૂત્ર થયું. હવે માની લો કે આપણે એક કોમ્પ્લેક્સ રૂટનો એક્ઝામ્પલ લઈએ, CF શોધવાનું, એટલે તમારો ટોટલી ડાઉટ છે એ ક્લિયર થઈ જાય. માની લો કે તમને એવો ક્વેશ્ચન પૂછ્યો કે સોલ્વ d સ્ક્વેર પ્લસ 2d પ્લસ 2y બરાબર 0. આનો સોલ્વ કરો. ચલો, તો તમે આ ઇક્વેશન સાથે કમ્પેર કરો. સૌથી પહેલા આપણે શું લખશું? આનું ઓક્સિલરી ઇક્વેશન લખશું. ઓક્સિલરી ઇક્વેશન શું થાય? m સ્ક્વેર વત્તા 2m વત્તા 2 બરાબર 0. હવે ડાયરેક્ટ પાર્ટ્સ થતા નથી, તો તમે અહીંયા સરખાઈ શકો છો કે આપણું a બરાબર 1 કહેવાય, b બરાબર 2 કહેવાય અને c બરાબર પણ 2 કહેવાય. ઓકે, એમના સ્ક્વેરનો સહગુણક એટલે a, એમનો સહગુણક એટલે 2 અને c છેલ્લો જે કોન્સ્ટન્ટ હોય એને આપણે c કહીએ. આ આપણું સ્ટાન્ડર્ડ ફોર્મ્યુલા છે, તમે 8મા 9મા ધોરણમાં ભણ્યા હશો. ચલો હવે એમનું આપણે સૂત્ર લખીએ, માઇનસ બી એટલે કે માઇનસ 2 પ્લસ માઇનસ બી સ્ક્વેર એટલે કે 2નો સ્ક્વેર માઇનસ 4a એટલે 1, c એટલે 2 અને છેલ્લે છે 2a. ચલો અહીંયા થશે માઇનસ 2 પ્લસ માઇનસ એનો સ્ક્વેર 4, 4 2 8, નીચે છે 2. ચલો અહીંયા માઇનસ 2. હવે ખાસ ધ્યાન રાખવાનું, વર્ગમૂળમાં માઇનસ 4 આવ્યું. જો એક વસ્તુ ધ્યાન રાખો કે વર્ગમૂળમાં 4 હોય તો આપણે એને 2 લખીએ, પ્લસ ઓર માઇનસ 2 લખીશું. ઓકે, ચલો વર્ગમૂળમાં 4 હોય તો આપણે એને લખીશું પ્લસ ઓર માઇનસ 2, પણ વર્ગમૂળમાં માઇનસ 4 હોય તો એને આપણે લખીશું પ્લસ ઓર માઇનસ 2 અને પાછળ આઈ કરશું, કારણ કે આઈ સ્ક્વેર એટલે -1. તમે બધા ભણીને આવેલા છો, આઈ સ્ક્વેર એટલે -1 અને વર્ગમૂળમાં આઈ સ્ક્વેર કરો. ઓકે, આ આઈ સ્ક્વેરની વેલ્યુ થાય છે -1 એટલે વર્ગમૂળમાં -1 કરો એટલે તમારું આઈ સ્ક્વેરનું સ્ક્વેર રૂટ થશે. ઓકે, તો ખાસ ઇમ્પોર્ટન્ટ, તો અહીંયા -4 દેખાય છે ત્યાં આગળ હું લખી દઈશ 2i. ચલો 2 બંનેમાં ડિવાઈડ થઈ જશે તો -1 પ્લસ ઓર માઇનસ આ 2 બંનેમાં કેન્સલ આઉટ થશે. તો આપણો આલ્ફા કેટલો આવ્યો? -1. બીટા કેટલો આવ્યો? આઈના જોડે હોય બીટા કહેવાય 1. તો આપણું સૂત્ર શું છે? CF e⁴ x c1 cos બીટા x, બીટા 1 લખવાની જરૂર નથી, c2 sin, આ રીતે આવશે. ઓકે, તો કહેવાનો મતલબ જ્યાં આલ્ફા દેખાય, ઓકે, જ્યાં આપણને આલ્ફા એક્ઝામ્પલ દેખાય છે, ટૂંકમાં અહીંયા જે આલ્ફા હતું તે આપણું -1 આવ્યું અને બીટા હતું ત્યાં +1 આવ્યું. ફરીથી એક ઉદાહરણ સમજાવું છું તમને. માની લો કે m બરાબર તમે કોઈ ઇક્વેશન લખો છો અને તમને આવું મળ્યું 2 + or - 3i, તો આ આપણો આલ્ફા કહેવાય. તો આનું CF આપણે આવી રીતે લખીશું, e⁴2x એટલે કે e⁴x બરાબર 2 છે 2x c1 cos 3x વત્તા c2 sin. ઓકે, તો આ આપણો કેસ નંબર 4 ગણો કે 3 ગણો, ટૂંકમાં કોમ્પ્લેક્સ રૂટ આવે અને કઈ રીતે સોલ્વ કરવાનું એ મેં તમને સમજાવ્યું છે. આપણું જે બેઝિક ફોર્મ્યુલા છે, માની લો કે ઘણા બધા વિદ્યાર્થીઓ છે કે જેને પાર્ટ્સ કરતા નથી આવડતા અથવા એક્ઝામમાં યાદ નથી આવતા, તો તમે આ જે સિમ્પલ મેથડ છે -b + or - b² - 4ac / 2a, કોઈ પણ ક્વોડ્રેટિક ઇક્વેશન હોય સ્ક્વેર વાળું, એનું તમે આ રીતે પાર્ટીશન કરી શકો છો અને એના અવયવ પાડી શકો છો. ઓકે, કોઈ પણ પાડી શકો છો તમે. ક્લિયર આટલી વસ્તુ? ચલો નેક્સ્ટ આપણે દેખવાનું છે કે હવે આપણે માની લો કે કોમ્પ્લેક્સ રૂટ તો દેખ્યું, કે કોમ્પ્લેક્સ રૂટ આપણે અહીંયા દેખી લીધું છે, પરંતુ કેસ આના આગળનો કેસ કે આવું કોમ્પ્લેક્સ રૂટ અગર 2 વખત આવે છે, 2 વખતનો મતલબ એવો થાય કે એમની વેલ્યુ જે છે આલ્ફા + or - બીટા i તો છે, પણ ફરીથી સોલ્યુશનમાં આલ્ફા + or - બીટા i આવે છે. એનો મતલબ કે કેસ નંબર 4 કોમ્પ્લેક્સ રૂટમાં રિપીટ થતું હોય આલ્ફા + or - બીટા i
આલ્ફા પ્લસ ઓર માઇનસ બીટા એ ટૂંકમાં 2 ટાઈમ્સ આવ્યું, એમની વેલ્યુ 2 ટાઈમ્સ આવે છે, તો આનો CF આ રીતે લખવાનું, ધ્યાન આપો, e રેઝ ટુ આલ્ફા એક્સ C1 વત્તા C2 એક્સ cos બીટા એક્સ વત્તા C3 વત્તા C4 એક્સ sin બીટા એક્સ. ઓકે, તો આ રીતે આપણે રિપીટ કરીશું. જે રીતે પેલામાં રિપીટ થતું હતું ને આપણે લખતા હતા C1 વત્તા C2 એક્સ e રેઝ ટુ mx, એ રીતે અહીંયા કમ્બાઈન કરવાના, અહીંયા કમ્બાઈન કરવાના. ઓલવેઝલી યાદ રાખવાનું, એમની જેટલી વેલ્યુ મળે, એમની માની લો કે 3 વેલ્યુ મળે છે અલગ અલગ, તો C1 C2 C3 3 કોન્સ્ટન્ટ આવે. એમની 10 વેલ્યુ મળે છે તો C1 C2 C3 C4 C10 સુધી આવશે. તો ટૂંકમાં એમની 2 વેલ્યુ મળે, મેક્સિમમ 2 તો મિનિમમ 2 તો મળશે, કારણ કે અહીંયા આપણું ઇક્વેશન ક્વોડ્રેટિકથી ચાલુ થશે, એટલે તો આપણે આના હાયર ઓર્ડર કહીએ છીએ. ઓકે, તો આ છેલ્લો કેસ હતો આપણો. હવે આપણે દરેકે દરેક કેસના એક્ઝામ્પલ સોલ્વ કરવાના છે. ઓકે, દરેકે દરેક કેસના એક્ઝામ્પલ સોલ્વ કરીશું. ઓકે, તો ચલો સ્ટાર્ટ કરીએ છીએ આપણે 1 બાય 1. અહીંયા આપણો ફર્સ્ટ એક્ઝામ્પલ છે d² પ્લસ 2d માઇનસ 1y બરાબર 0. ફર્સ્ટ એક્ઝામ્પલ આપણો આ રીતનો છે. તો માની લો કે આપણને અવયવ યાદ આવ્યા નથી, તો આપણે શું કરીશું, અહીંયા સૌથી પહેલું કામ એ કરીશું કે આનું પહેલાં ઓક્સિલરી ઇક્વેશન લખ્યું. સામે 0 છે, દેખી લો સામે 0 છે, એટલે CFના એક્ઝામ્પલ છે, ને આજે આપણે બધા CFના જ એક્ઝામ્પલ સોલ્વ કરવાના છે. હોમોજીનિયસ ડિફરન્શિયલ ઇક્વેશન છે. ચલો, ઓક્સિલરી ઇક્વેશન શું થશે, m² પ્લસ 2m માઇનસ 1 બરાબર 0. ચલો, અહીંયા હું લખી દઈશ કે a બરાબર 1, b બરાબર પ્લસ 2 અને c બરાબર -1. ax² પ્લસ bx પ્લસ c બરાબર, એના સાથે આપણે કમ્પેરિઝન કરી. ચલો, હવે અહીંયા હું સૂત્ર લખું છું. m બરાબર આપણું સૂત્ર આવું છે, -b પ્લસ માઇનસ b² માઇનસ 4ac અપન 2a. ચલો, બીના બદલે આપણે અહીંયા મૂકી દઈશું જે વેલ્યુ આપણા જોડે છે ઉપર, એ મૂકી દઈશું. અહીંયા 2² થશે, અહીંયા 4a, અહીંયા નીચે આવશે 2. ચલો, અહીંયા મળે છે -2 પ્લસ ઓર માઇનસ, અહીંયા થાય છે 4, માઇનસ માઇનસ પ્લસ 4 એટલે 8 થશે, નીચે આવે છે 2. ચલો, વર્ગમૂળમાં 8 છે એટલે 2√2 લખાય. તો m બરાબર અહીંયા મળે છે -2 પ્લસ ઓર માઇનસ વર્ગમૂળમાં 8 એટલે 2√2 કહેવાય, નીચે છે 2. 2 કેન્સલ આઉટ થશે, તો -1 પ્લસ માઇનસ √2. અહીંયા જુઓ, તમને એમની 2 વેલ્યુ મળી, એક -1 પ્લસ √2 મળી, એક મળી -1 માઇનસ √2. હવે ઘણા બધાને આ કોમ્પ્લેક્સ રૂટનો એક્ઝામ્પલ લાગશે. કોમ્પ્લેક્સ રૂટ ના કહેવાય. કોમ્પ્લેક્સ રૂટ ક્યારે કહેવાય, વર્ગમૂળમાં માઇનસ આવતું હોય તો કોમ્પ્લેક્સ રૂટ કહેવાય. તો આ વેલ્યુ આપણને કઈ મળી, તો રિયલ મળી, કારણ કે અંદર આઈ નહીં આવતો. એન ડિસ્ટિંક્ટ મળી, એટલે કે એક અને માટલે જ મળી, બરાબર, રિપીટ નહીં થતી. જો એકની એક વેલ્યુ 2 વખત રિપીટ નહીં થતી, આ બંને વસ્તુ અલગ છે. તો ફર્સ્ટ કેસ છે, તો આનું CF આપણે આ રીતે લખવાનું, CF ઇઝ ઇક્વલ ટુ y ઓફ x ઇઝ ઇક્વલ ટુ C1 e રેઝ ટુ -1 પ્લસ √2x વત્તા C2 e રેઝ ટુ -1 માઇનસ √2x. આપણું મેન ઇક્વેશન શું હતું, C1 e રેઝ ટુ m1x વત્તા C2 e રેઝ ટુ m2x. એટલે આને આપણે m1 કહી દીધું, આને m2 કહી દીધું. કોઈ એવું હોય કે મારે આને m1 લખવો છે, આને m2, ટૂંકમાં આને અહીંયા લખવું છે, આને અહીંયા લખવું હોય તો લખી શકો છો. ઓકે, કારણ કે અહીંયા કોન્સ્ટન્ટ છે, કોઈ ફરક પડવાનો નથી. ઓકે, તો આ ફર્સ્ટ કેસનો એક્ઝામ્પલ થયો કે જેમાં આપણું જે રૂટ છે એમની વેલ્યુ છે એ કેવી મળી છે, રિયલ એન્ડ ડિસ્ટિંક્ટ. ઓકે, એક અને માત્ર એક. તો તમે જોઈ શકો છો આ ઇક્વેશન, માની લો કે અવયવ ડાયરેક્ટ યાદ નથી, તો તમે આ ઇક્વેશનથી ઇઝીલી સોલ્વ કરી શકો છો. ઓકે, ચલો નેક્સ્ટ એક્ઝામ્પલ ઉપર જઈએ. નેક્સ્ટ એક્ઝામ્પલ જો અલગ અલગ ફોર્મેટમાં આવશે. તમે જો આ એક્ઝામ્પલ જે આપણને આપેલો છે એ d² વત્તા 2d માઇનસ 1 બરાબર y. આ જ એક્ઝામ્પલ આપણને આ રીતે પૂછી શકે, y' પ્લસ 2y' માઇનસ y બરાબર 0. આ જ એક્ઝામ્પલ આપણને કઈ રીતે પૂછી શકે, આ રીતે પૂછી શકે, d² પણ dx² પ્લસ 2dy બાય dx માઇનસ y બરાબર 0. ટૂંકમાં 3 અલગ અલગ પેટર્નમાં આપણો એક્ઝામ્પલ હોઈ શકે. ઓક્સિલરી ઇક્વેશન કઈ રીતે લખીએ છીએ, તો ઓક્સિલરી ઇક્વેશન ઘણા બધાને લખતા નહીં આવડતું. ઓક્સિલરી ઇક્વેશન એટલે જ્યાં ડી દેખાય ને ત્યાં આગળ એમ મૂકવાનો, ડી ના બદલે એમ મૂકીશું, કેપિટલ ડી દેખાય ત્યાં એમ મૂકવાનું, અને સામે ઓલવેઝલી 0 લેવાનો. કોઈ દિવસ ઓક્સિલરી ઇક્વેશન આપણે લખીશું
તો સામે 0 સિવાય કંઈ આવવાનું નથી, 0 જ આવશે CF શોધવા માટે. તો આ આપણો CF થઈ ગયો. અહીંયા આપણો ફર્સ્ટ એક્ઝામ્પલ પૂરો. ચલો સેકન્ડ એક્ઝામ્પલની વાત કરીએ. તો અહીંયા જો સૌથી પહેલાં હું શું કરીશ, જો આ જે ઇક્વેશન છે એનો ઓક્સિલરી ઇક્વેશનના ફોર્મમાં લખીશ. શું થશે ઓક્સિલરી ઇક્વેશન? 2m² + m -6 = 0. ચલો આવું થઈ જશે. -6 × 2 -12 વચ્ચે +1 લાવવાનું, +m લાવવાનો છે તો ડાયરેક્ટ અવયવ પડે છે 4 તરી 12. તો અહીંયા હું લખીશ 4m, અહીંયા લખીશું -3m, અહીંયા છે -6 = 0. માની લો કે તમને આ રીતે અવયવ પાડતા આવડતા નથી, તો આપણે જે પ્રીવિયસ એક્ઝામ્પલમાં કર્યું, અહીંયા જે આપણે કર્યું છે m² + 2m - a = 1, b = 2, c = -1, એવું અહીંયા કરી શકો છો. હું બંને રીતે સોલ્વ કરાવું છું એટલે તમને ખ્યાલ આવી જશે. ચલો અહીંયાથી તમે શું કરી શકો, અહીંયાથી શું આવે, 2m કોમન આવે. તો અહીંયા લખીશું આપણે 2m કોમન લીધું છે. ઓકે ચલો, તો 2m કોમન લીધું છે તો અહીંયા આવશે આપણા જોડે 1 અને અહીંયા વધશે ખાલી 2. અહીંયાથી -3 કોમન આવશે, અહીંયા જશે m + 2, સામે છે 0. ચલો બંનેમાંથી શું કોમન આવશે, તો બંનેમાંથી કોમન આવશે m + 2. અહીંયા વધે છે 2m -3 = 0. ચલો હવે શું કરવાનું, એક લખવાનું છે m + 2 = 0, બીજું લખવાનું છે 2m -3 = 0. ટૂંકમાં એક વર્ષે આપણને મળશે m = -2, બીજું મળશે m = 3 અને પેલું 2 છેદમાં આવશે 3/2. તો જો બંને અલગ વેલ્યુ મળે, બંને અલગ વેલ્યુ મળે છે, એનો મતલબ આ શું લખીશું આપણે, રિયલ એન્ડ. તમે બધા એક્ઝામ્પલ જોશો ને તો હું ગેરંટી આપું છું કે તમારો આ ચેપ્ટરનો CF શોધવાનો કન્સેપ્ટ છે ને એ કમ્પ્લીટલી પૂરો થઈ જશે. ઓકે, અને તમે ઇઝીલી પછી આપણા જોડે જોડાયેલા રહેશો તો તમે PI ને એમ કરતાં કરતાં આખું ચેપ્ટર 18 માર્ક્સ તમારા કવર થઈ જશે GTUના. ચલો હવે આનો CF લખવો છે તો CF કઈ રીતે લખવાનું, T1 e - 2x વત્તા T2 e m2x એટલે કે 3/2. ચલો મેં આ ડાયરેક્ટ અવયવ પાડીને કરે, કારણ કે મને આવડતા હતા કે 6 × 2 આપણે 8મા 9મા ધોરણમાં ભણેલા છો તમે બધા કે 6 દુ 12 વચ્ચે +m લાવવાનો, ગુણાકાર -12m² લાવવાનો, સરવાળો +m લાવવાનો. તો 4 તરી 12, 4 × 3 કરો તો 12 થશે અને 4 - 3 કરશો તો m થશે. માની લો કે આ નહીં ખબર તો તમે આને કમ્પેર કરો, am² + bm + c = 0. આના સાથે કમ્પેર કરો તો a બરાબર શું લખાય, 2 લખાય. ચલો b બરાબર શું લખાશે, 1 લખાશે. c બરાબર શું લખાશે, -6 લખાશે. ચલો હવે આપણું જે સૂત્ર છે, સૂત્ર શું છે, સૂત્ર બી હું વારંવાર રિપીટ એટલા માટે કરું કારણ કે ઘણા બધા વિદ્યાર્થીને આમાં બહુ પ્રોબ્લેમ થતા હોય છે. b² - 4ac/2a. ચલો આમાં વેલ્યુ મૂકું, -b એટલે કે 1, ચલો b² એટલે 1², 4 a એટલે 2, c એટલે -6. ચલો નીચે છે 2, a એટલે 1. ચલો અહીંયા મળ્યું -1 +or-, ચલો 1 6 દુ 12, 12 ચોક 48, માઇનસ +48 થાય, માઇનસ ગુણ્યા માઇનસ +48 થશે. ચલો ત્યાં આવ્યું છે આપણું વર્ગમૂળમાં 49, વર્ગમૂળમાં 49 એટલે 7 થાય, -1 + 7/2. તો જો અહીંયા બે વેલ્યુ મળશે. કઈ રીતે શોધવાની, હવે બે વેલ્યુ જુઓ, ધ્યાન આપો. m બરાબર -1 + 7/2, -1 - 7/2. ચલો અહીંયા શું આવશે, m બરાબર, અહીંયા m બરાબર તમે જોઈ શકો છો 7 - 1 એટલે 6/2. તો શું આવશે, અહીંયા 3 આવશે. ઓકે, -1 + 7/2 અને -1 - 7/2. અહીંયા ખાલી એક ધ્યાન રાખી લેજો, અહીંયા આપણી ભૂલ થઈ છે, +c છે ને એટલે a બરાબર 2 છે, b બરાબર 1 છે, c બરાબર -6 છે. તો 4 તરી 12 +m આવશે અને બંનેનો ગુણાકાર -12 m² થાય છે. ઓકે, 2m કોમન છે તો 2m m + 2, 2 × 2 4m. ઓકે છે, અને -3 કોમન તો m + 2, તો m બરાબર -2 અને m બરાબર 3/2. ઓકે, તો અહીંયા શું થાય છે જોઈ લો, અહીંયા મળે છે આપણને m બરાબર 3 અને એક m બરાબર -4 મળે છે. એક જ મિનિટ, 2m² એટલે a બરાબર 2, હા નીચે 2 છે, a બરાબર 2 છે, આપણી ભૂલ થાય છે, અહીંયા 2 છે અને 2 છે એટલે નીચે શું આવે, 4 આવે. નીચે શું આવશે, 4 આવશે. નીચે શું આવશે, 4 આવશે. નીચે શું આવશે, 4 આવશે. તો અહીંયા આવશે, એક આવશે 6/4, 6/4 નો મતલબ થાય 3/2 અને -8/4 તો
ઓકે, તો નીચે આપણે એના બદલે 1 લખ્યું હતું, જનરલી એના બદલે 2 આવે, બરાબર, એ આપણી મિસ્ટેક હતી. અહીંયા તમે જોઈ શકો આવી નાની નાની મિસ્ટેક પણ થઈ શકે ઉતાવળની અંદર. ઓકે, તો બંને રીતે તમે એક્ઝામ્પલ કરી શકો છો. મારા મતે જો તમને નથી ફાવતું તો આ મેથડ ઇઝી લેશે. ઓકે, અને જો તમારી પકડ છે તો તમે આ શીખો તો ધી બેસ્ટ, કારણ કે આગળ પીઆઈ શોધવા માટે સીએફ તમને આવડતું હોવું જોઈએ. ચલો, તો આ હતો આપણો એક્ઝામ્પલ નંબર 2. ચલો નેક્સ્ટ આપણે દેખવાનો છે એક્ઝામ્પલ નંબર 3. જો હવે અહીંયા રકમ એને બદલી નાખી. અહીંયા તમે જુઓ તમારો જે મેન વેરિયેબલ છે એક્સ આપ્યો છે અને ઇન્ડિપેન્ડન્ટ ટી આપેલો છે. ઓકે, અત્યાર સુધી બધું વાયમાં પૂછ્યું, આવો એક્ઝામ્પલ જીટીયુમાં પૂછી શકે. તો સૌથી પહેલાં હું શું કરીશ, આનું ઓક્સિલરી ઇક્વેશન લખીશ. ઓક્સિલરી ઇક્વેશન શું થશે, m² + 6m + 9 = 0. આ જ એક્ઝામ્પલ તમને આ રીતે બી પૂછી શકે, x ડબલ ડેશ + 6x ડેશ - 9x બરાબર 0, વેર x ડેશ બરાબર dx/dt આવું લખી દે ખાલી સાઈડમાં, અથવા x ડબલ ડેશ બરાબર મતલબ થાય d²x/dt², આવું લખી દેશે ટૂંકમાં, આવું લખી શકે. આવો એક્ઝામ્પલ બી પૂછે. ચલો હવે આનું શું કરીશું આપણે, ડાયરેક્ટ દેખાય જ છે m+3 ડાયરેક્ટ સ્ક્વેર છે જ, તો અહીંયા m બરાબર શું આવશે, -3 બે વખત લખ્યું, કેમ, કારણ કે અહીંયા સ્ક્વેર છે એટલા માટે. તો આ કયો કેસ થયો, તો સેકન્ડ નંબરનો કેસ થયો. જો રિયલ વેલ્યુ છે અને રિપીટ વેલ્યુ છે, એટલે તમારે આ રીતે કૌંસમાં લખી દેવાનું, રિયલ એન્ડ રિપીટ. ચલો, રિયલ એન્ડ રિપીટ છે. હવે મેન વસ્તુ એ છે કે અહીંયા આપણે એનો જે સીએફ છે, બરાબર, એ સીએફ આપણે લખીશું. સીએફ શું લખીશું, તો અહીંયા આવશે C1 + C2x નહીં લખવાનું. અહીંયા તમારે જો એક્સના ફોર્મમાં છે. હવે વાય બરાબર આપણે આવું લખતા હતા કે C1 + C2x e, કારણ કે નીચે અહીંયા શું આવશે, ટી આવશે, અને અહીંયા આવશે e−3t, કારણ કે ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલ કયો છે, ટી છે. ઓકે, તો અહીંયા એક્સ લખીને આવશો તો આન્સર ખોટો પડશે. ઓકે, તો તમે આ કેસ નંબર 2 નો એક સિમ્પલ એક્ઝામ્પલ અહીંયા આપણને જોવા મળ્યો. C1 + C2x e−3x જો એવું લખીને આવશો તો ખોટું પડશે, કારણ કે આપણા જોડે વેરિયેબલ ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલ ટી છે, તો આન્સર શેમાં લખવાનું, ટીમાં લખવાનું. ઓકે, અને આગળ લખવું હોય તો આવી રીતે લખાય, x(t) લખાય. આનો જે y(x) લખતા હતા એના બદલે શું લખાય, x(t) લખાય. ચલો, તો આ થર્ડ એક્ઝામ્પલ હતો આપણું. ચલો, ફોર્થ એક્ઝામ્પલ જીટીયુ સમર 2016માં પૂછાયેલું છે, ને આવા એક્ઝામ્પલ 100% પૂછાશે. ચલો, તો હવે આને આપણે સોલ્વ કરવો છે. અહીંયા જો કન્ડિશન આપેલી છે y0 = 1, y'0 = 1, શું છે સમજીએ આપણે. પહેલાં આને આપણે ડીના ફોર્મમાં લખવું હોય તો કઈ રીતે લખી શકાય, d² + 4d + 4y = 0 આવું લખી શકાય. ચલો, આનું ઓક્સિલરી ઇક્વેશન લખીએ. ઓક્સિલરી ઇક્વેશન ઇઝ m² + 4m + 4 = 0. ચલો, આમાં આપણે આવું લખી શકીએ, m + 2² = 0, m બરાબર -2 તમને એવું થશે કે ડાયરેક્ટ કઈ રીતે ખબર પડે, અગર તમે બી પ્રેક્ટિસ કરશો તો તમને જોઈને ડાયરેક્ટ ખબર પડશે કે ભાઈ આ m + 2 નો સ્ક્વેર થાય છે. કદાચ ખબર નથી પડતી તો તમે હમણાં શીખવાડ્યું આપણે am² b² - 4ac વાળું મેથડ તમે અહીંયા વાપરી શકો છો, યુઝ કરી શકો. પણ મારા મતે ક્વોડ્રેટિક ઇક્વેશનની તમે પ્રેક્ટિસ 8મા 9મા ધોરણમાં કરી છે, પહેલા સેમમાં કરી છે, તો અહીંયા તમને આવડવું જોઈએ. ચલો, આ કયો કેસ થયો, તો આ કેસ થયો રિયલ એન્ડ રિપીટ. સેકન્ડ નંબરનો કેસ થયો રિયલ એન્ડ રિપીટ. ઓકે, ચલો, રિયલ એન્ડ રિપીટ છે. તો હવે ખાસ ધ્યાન આપજો, અહીંયા CF છે એટલે કે y(x) છે, એ આપણે આવી રીતે લખીશું, C1 + C2x e−2x. હવે હું આને ઇક્વેશન નંબર 1 આપીશ. શા માટે આવું કરીશું, જો અહીંયા મને આ કન્ડિશન ના આપી હોત, y0 = 1, y'0 = 1, આવી કન્ડિશન ના આપી હોત તો અહીંયા આપણો એક્ઝામ્પલ પૂરો થઈ ગયો હોત. પરંતુ અહીંયા એને કન્ડિશન આપી છે. હવે આ કન્ડિશન શેના માટે આપી છે, તો આ કોન્સ્ટન્ટ શોધવા માટે આપી છે. કઈ રીતે શોધવાના છે ધ્યાન આપો. તો આ આપણું y(x) છે. હવે આનું ડિફરન્સિએશન કરવાનું, કારણ કે અહીંયા ડિફરન્સિએશન આપેલું છે. તો ડિફરન્સિએશન કરું તો અહીંયા ગુણાકારનો નિયમ આવશે. જો બ્રેકેટ કર્યું એમાં x છે, આમાં બી x છે. ચલો, આપણે ગુણાકારનો નિયમ એપ્લાય કરીએ. સૌથી પહેલાં જે બ્રેકેટ છે એનું વિકલન કરું તો C1 માં x નથી તો 0 થશે, C2x નું C2, આ પદ એમનું એમ રહેશે, વત્તા જે બ્રેકેટ વાળું પદ છે એમનું એમ રહેશે, e−2x નું વિકલન થશે -2 e−2x. તો અહીંયા મેં મલ્ટિપ્લિકેશન રૂલ એપ્લાય કર્યો. આનો હું ઇક્વેશન નંબર 2 આપીશ. ઓકે, ઇક્વેશન 1 શા માટે વિકલન કર્યું, તમને એવું થાય સર વિકલન શા માટે કર્યું, તો અહીંયા કન્ડિશન શામાં આપી છે, ડિફરન્સિએશન y' માં આપી, તો અહીંયા મારે y' કરવું પડે. હવે હું શું કરીશ,
y0 બરાબર 1 જે છે એ આપણે ઇક્વેશન 1 માં પુટ કરશું, પુટ ઇન ઇક્વેશન. આવા આપણે 2-3 એક્ઝામ્પલ કરશું જે પૂછાય જ છે આવા એક્ઝામ્પલ. ઓકે, તો સોલ્વ કરીશું. ચલો y0 બરાબર 1 પહેલા ઇક્વેશનમાં મૂકીએ તો x બરાબર 0 મૂકવાનું કહેવાનો મતલબ. આનો મતલબ શું થાય? આ જે 0 અંદર લખ્યું છે ને એ x ની વેલ્યુ છે અને સામે લખી છે એ y ની વેલ્યુ છે, એવું ખાસ સમજવાનું. ચલો, તો અહીંયા જ્યાં આગળ x દેખાય છે ત્યાં 0 મૂકશું, તો c2 ઇન્ટુ 0 અહીંયા e⁻0 થશે. ચલો, y0 ની વેલ્યુ આપણા જોડે રકમમાં આપી છે c1, આ તો 0 થઈ ગયું, e ની 0 બી 1 થશે. કહેવાનો મતલબ એવો થશે કે c1 બરાબર 1 આપણને મળશે. ચલો, હું શું કરીશ, y' ની વેલ્યુ છે y'0 બરાબર 1 એ આપણે બીજા ઇક્વેશનમાં મૂકશું, પુટ ઇન ઇક્વેશન 2, ઇક્વેશન 2 બીજા ઇક્વેશનમાં. ચલો, તો આપણું ઇક્વેશન આવું છે, x બરાબર 0 મૂકો તો y'0, અહીંયા થશે c2 e⁻0. ચલો, અહીંયા થશે c1. ચલો, c1 ની વેલ્યુ આવી ગઈ છે, મૂકી દઈશ 1, અહીંયા c2 ઇન્ટુ 0 કારણ કે x ની વેલ્યુ 0 મૂકવાની છે, -2 e⁻0 આવું કંઈક આવશે, -2 e⁻0. ચલો, આનું સિમ્પ્લિફિકેશન કરીએ, y'0 1 છે, અહીંયા મળ્યું આપણને c2, આ મળે છે 1 પ્લસ 0, અહીંયા મળે છે આપણને -2. ચલો, આ -2 પેલી બાજુ જશે તો +2 થશે. તો ટૂંકમાં c2 ની વેલ્યુ આપણને મળશે 3. કેટલી મળશે? 3. હવે શું કરવાનું? c1 અને c2 ની વેલ્યુ ઇક્વેશન 1 માં મૂકી દેવાની. એટલે આપણો ફાઇનલ આન્સર, સોલ્યુશન ઓફ ધીસ ઇક્વેશન, સોલ્યુશન ઓફ ધીસ ઇક્વેશન y ઓફ x અથવા cf બરાબર c1 એટલે 1, c2 એટલે 3 e⁻²x. ટૂંકમાં આ કન્ડિશન આપી હોય તો તમારો એક્ઝામ્પલ લાંબો થાય, એક્ઝામ્પલ 4 માર્ક્સનો પૂછાય અને આવા કન્ડિશનવાળા જ એક્ઝામ્પલ પૂછાય છે. અહીંયા દેખાય છે સમર 2016. તો ફરીથી આપણે એકવાર સમજી લઈએ. અગર મને કન્ડિશન ના આપી હોત તો રિયલ રિપીટ ડાયરેક્ટ તમે લખી દત c1 + c2x e⁻mx, m એટલે આપણું -2. કન્ડિશન આપી છે તો એક કન્ડિશન y0 વાળી આમાં મૂકવાની, બીજી કન્ડિશન માટે વિકલન કરવું પડે તો વિકલન કરીને કન્ડિશન એમાં મૂકો. બે ઇક્વેશનને જનરલી સોલ્વ કરવાના હોય, પણ અહીંયા ડાયરેક્ટલી પહેલી કન્ડિશનમાંથી આપણને શું મળી ગયું? c1 મળી ગયું. બીજી કન્ડિશનમાંથી c2 મળી ગયું. તો આ જે ફર્સ્ટ કન્ડિશન છે એમાં મૂક્યું, આ સેકન્ડ કન્ડિશન સેકન્ડ ઇક્વેશનમાં મૂક્યું, બંનેની વેલ્યુ મળી જાય છે. ઓકે, તો આ હતો આપણો એક્ઝામ્પલ નંબર 4. અને આવા કન્ડિશનવાળા એક્ઝામ્પલ છે મસ્ટ બી પૂછાતા હોય છે. ચલો, નેક્સ્ટ ઉપર જઈએ આપણે. નેક્સ્ટ છે આપણો એક્ઝામ્પલ નંબર 5. ફરીથી જુઓ, વિન્ટર 2014. ફરીથી કન્ડિશન આપી છે, એક્ઝામ્પલ સેમ છે. પહેલાં આને આપણે ડીમાં ફોર્મમાં લખીએ તો આને કઈ રીતે લખી શકાય? d² - 4d + 4y બરાબર 0. ટૂંકમાં આનું ઓક્સિલરી ઇક્વેશન આપણે શું લખીશું? તો m² - 4m + 4 બરાબર 0. ચલો, આ કોનું સ્ક્વેર થાય? તો m-2 હોલ સ્ક્વેર થશે, m-2 હોલ સ્ક્વેર થશે. તો m બરાબર શું થશે? 2. ફરીથી પાછું તમે જોઈ શકો છો, અહીંયા આપણને રિયલ એન્ડ રિપીટ ફરીથી મળે છે, એટલે કેસ નંબર 2 આપણને ફરીથી મળે છે. તો ફરીથી આપણે આનું CF લખીશું, CF એટલે કે y ઓફ x ઇઝ ઇક્વલ ટુ c1 + c2x e⁻²x. આને આપણે ઇક્વેશન નંબર 1 આપીશું. e⁻+2x આવશે, માઇનસ નહીં આવે, ખાસ ધ્યાન રાખો. e⁻2x આવશે, e⁻2x e⁻+2x આવશે. અહીંયા દેખી લઈએ આપણે, e⁻+2x આવશે. ઓકે, આપણી કન્ડિશન શું હતી જો, એક જ મિનિટ. હા, અહીંયા ચલો આ એક્ઝામ્પલ અહીંયા સાઈડમાં મૂકી દઉં છું. આપણી કન્ડિશન જે છે એ કન્ડિશન, સોરી એક્ઝામ્પલ 2 નહોતું, એક્ઝામ્પલ 5 હતું આઈ થિંક. એક્ઝામ્પલ 5 છે. ઓકે, એક્ઝામ્પલ 5 છે. તો આ એક્ઝામ્પલ નંબર 5. ઓકે, ચલો એક્ઝામ્પલ નંબર 5 છે. અહીંયા હું કન્ડિશન લખી દઉં છું. સોરી, કન્ડિશન છે આપણી y0 બરાબર 3 અને y'0 બરાબર 1. ઓકે, અને આપણું જે દેખી લીધું છે તમે કે આપણું જે y' - 4y' + 4y બરાબર 0, આને આપણે સોલ્વ કરવાનું છે. ઓકે, તો ઓકે, ચલો હવે
ચલો હવે મેન વસ્તુ છે કે આનું આપણે શું કરીશું, ડિફરન્સિએશન કરીશું વાય ડેશ એક્સ. ચલો આનું ડિફરન્સિએશન ગુણાકારનો નિયમ, c1નું 0, c2xનું c2 e⁻²x એમનું એમ વત્તા c1 વત્તા c2x એમનું એમ એઝ ઇટ ઇઝ અને e⁻²xનું e2e⁻²x થશે, 2e⁻²x થશે. ઓકે, ચલો હવે આપણે પહેલી કન્ડિશન છે એ પહેલા ઇક્વેશનમાં મૂકીશું, બીજી કન્ડિશન બીજા ઇક્વેશનમાં. ચલો y0 3 ફર્સ્ટ ઇક્વેશનમાં મૂકો. y0 બરાબર 3 પુટ ઇન ઇક્વેશન 1. ચલો પહેલા ઇક્વેશનની અંદર આપણે મૂકીએ. y0 બરાબર 3 છે ફર્સ્ટ ઇક્વેશનમાં મૂકીએ તો અહીંયા y0 એક્સના બરાબર 0 મૂકવાનું છે. c1 વત્તા c2 અહીંયા એક્સના બરાબર 0, અહીંયા છે e⁻²0. ચલો y0 બરાબર 3 છે, c1 c2 તો 0 થઈ ગયું, e⁻² 1 થશે. એનો મતલબ કે આપણને c1 ની વેલ્યુ મળે છે 3. ચલો આ પહેલી કન્ડિશનથી ડાયરેક્ટ c1 મળી ગયું. બીજી કન્ડિશન છે y'0 બરાબર 1 અને એક c1 બરાબર 3 પુટ ઇન ઇક્વેશન 2. બીજા ઇક્વેશનમાં મૂકીશું. ચલો બીજું ઇક્વેશન છે y'(x) એટલે કે અહીંયા એક્સના બદલે 0 મૂકવાનું. y'0 અહીંયા છે 0 વત્તા c2 e⁻²0, અહીંયા c1 બરાબર 3 c2 ઇન્ટુ 0 2 ઇન્ટુ e⁻²0. ચલો અહીંયા y'0 બરાબર કેટલું છે તો y'0 બરાબર 1 છે. ચલો અહીંયા c2 મળશે e⁻² 1 થશે, અહીંયા 3 વત્તા 0 અને બ્રેકેટની બહાર 2 છે 6 થશે, 6 પેલી બાજુ જશે તો 1 - 6 ટૂંકમાં c2 બરાબર આપણને મળશે -5. ચલો c1 c2 મળી જાય એટલે અહીંયા એક્ઝામ્પલ આપણો પૂરો થતો નથી. લાસ્ટમાં શું કરવાનું, આપણું કોમ્પ્લિમેન્ટરી ફંક્શન y(x) એટલે કે cf લખવાનું. c1 એટલે કે 3, c2 એટલે -5x e⁻²x. ટૂંકમાં આપણું જે આ ઇક્વેશન છે આ ઇક્વેશનની અંદર c1 c2 ની વેલ્યુ મૂકવાની થશે. c1 બરાબર 3 મળ્યું, c2 બરાબર -5 મળ્યું. તો આવા કન્ડિશનવાળા એક્ઝામ્પલ છે એ મસ્ટ બી પૂછાતા હોય છે, તો ખાસ તમારે કન્ડિશનવાળા એક્ઝામ્પલ સોલ્વ કરવાના રહેશે. ચલો નેક્સ્ટ પાછું જો કન્ડિશનવાળો એક્ઝામ્પલ પૂછાણો વિન્ટર 2014. ચલો સૌથી પહેલાં આપણે આને શું કરી દઈશું, ડીના ફોર્મમાં લખીએ તો આ થશે d² - 9 બરાબર 0. ચલો આનું ઓક્સિલરી ઇક્વેશન શું થશે, m² - 9 બરાબર 0. એનો મતલબ કે m² બરાબર 9, m બરાબર +or-3, એનો મતલબ કે 3 અને -3. તો આ પહેલો કેસ આવ્યો જો રિયલ એન્ડ ડિસ્ટિંક્ટ, રિયલ એન્ડ. ચલો તો આનું CF આપણે કઈ રીતે લખીશું, તો CF એટલે કે y(x) લખીશું c1 e⁻³ વત્તા c2 e⁻³ આનો હું ઇક્વેશન નંબર 1 આપીશ. કન્ડિશન y વાળી ડેશ વાળી આપી છે. ચલો આનું ડિફરન્સિએશન કરીએ. y'(x) આનું થશે 3c1 e⁻³ -3c2 e⁻³ આ આપણું ઇક્વેશન નંબર 2 થઈ. ચલો પહેલી કન્ડિશન પહેલા ઇક્વેશનમાં મૂકીશું તો પુટ y0 બરાબર 2 ઇન ઇક્વેશન 1. ચલો ઇક્વેશન 1માં મૂકીએ તો x બરાબર 0 મૂકવાનું, ટૂંકમાં y0 c1 e⁻² વત્તા c2 e⁻². ચલો y0 બરાબર 2 આપ્યું છે તો 2 કોના બરાબર, c1 વત્તા c2 બરાબર. આના હું ઇક્વેશન નંબર 3 આપી દઈશ, કારણ કે અહીંયા ડાયરેક્ટ c1, જો આગળના બે એક્ઝામ્પલ તમે જોયા એમાં શું હતું, ડાયરેક્ટ c1 c2 ની વેલ્યુ તમને મળી ગઈ હતી. આમાં તમને ડાયરેક્ટ વેલ્યુ મળી નથી. ચલો હવે શું કરીશ, પુટ y'0 બરાબર -1 ઇન ઇક્વેશન 2. ચલો ઇક્વેશન 2માં મૂકીએ તો y'0 અહીંયા આવશે 3c1 e⁻² માઇનસ છે -3c2 e⁻². ચલો y'0 -1 છે, અહીંયા આવે છે 3c1 -3c2. આ થયું આપણું ઇક્વેશન નંબર 4. હવે ઇક્વેશન 3 અને ઇક્વેશન 4ના આપણે સોલ્વ કરવાનું છે. તો ત્રીજા ઇક્વેશનને 3 વડે ગુણી દઈએ. ચલો આ જે ઇક્વેશન છે એને 3 વડે ગુણી, આ બધું રફમાં કરો તોય ચાલે. 3 વડે ગુણો તમે તો શું થશે, અહીંયા 3c1 વત્તા 3c2 અહીંયા થશે 6. આઈડુ ઇક્વેશન શું છે આપણું, 3c1 -3c2 = -1. આ કેન્સલ આઉટ થશે, આ થશે 6c1 બરાબર, ઓકે અહીંયા થશે 6c1 અહીંયા થશે 5. તો c1 બરાબર 5/6. ચલો c1 ની વેલ્યુ કોઈ પણ એકમાં મૂકી દો, પહેલા ઇક્વેશનમાં મૂકી દઈએ તો c2 બરાબર શું થશે, 2 - c1,
2 - 5/6 તો આ થશે 1/6 સોરી 6 દુ 12 7/6 તો C2 ની વેલ્યુ આવશે 7/6 એકવાર દેખી લો સૌથી પહેલાં અહીંયા d² - 9 એટલે કે m² - 9 m બરાબર +or -3 એટલે કે 3 નો સ્ક્વેર એ 9 થાય -3 નો સ્ક્વેર એ થાય આ આપણને મળી રિયલ અને રિપીટ C1e3x વત્તા C2e−3x આનું વિકલન થશે 3C1e3x આનું થશે -3 C2e−3 પહેલા કન્ડિશનમાં મૂકીશું તો y0 અહીંયા 2 આવશે C1 વત્તા C2 બરાબર અહીંયા છે આપણું 2 બીજું y'0 એટલે કે ટૂંકમાં આનું વિકલન છે આમાં આપણે મૂકવાનું છે -1 ચલો અહીંયા આપણે -1 મૂકીએ છીએ તો અહીંયા આવશે 6C1 બરાબર તો દેખી શકો -1 3C1 હવે આ ઇક્વેશન ત્રીજું ચોથું ઇક્વેશન સોલ્વ કરવાનું છે તો આનો હું 3 વડે ગુણું છું તો 3 દુ 6 તો 6 3C1 વત્તા 3C2 બેનો સરવાળો કરો 3C2 ઉડી જશે અહીંયા વધશે 3C1 ને 3C1 6C1 અહીંયા વધશે 3 દુ 6 -1 એટલે 5 આવશે 5/6 થશે અહીંયા મૂકશો C2 ની વેલ્યુ ક્યાં C1 ની વેલ્યુ તો C2 ની વેલ્યુ 2 એટલે 6 દુ 12 -5 7/6 ચલો C1 અને C2 ની વેલ્યુ આવી ગઈ છે તો C1 અને C2 ની વેલ્યુ તમારે અહીંયા મૂકવાની થશે ઓકે તો આ હતો આપણો એક્ઝામ્પલ નંબર શું છે એક્ઝામ્પલ નંબર આપણો 6 છે ઓકે 5/6 અને 7/6 મૂકી દેવાનું તો છેલ્લા આપણું જે CF છે આ જે CF છે એ આપણે આ રીતે લખી શકીએ 5/6 e3x વત્તા 7/6 e−3x આવો છેલ્લા આન્સર લખવો પડશે તો માર્ક્સ મળશે તો જો કન્ડિશનવાળા મેં 3 એક્ઝામ્પલ અહીંયા સોલ્વ કરાયા છે 3 પૂછાયેલા છે 3 એક્ઝામ્પલ પૂછાયેલા છે ચલો નેક્સ્ટ એક્ઝામ્પલ આવ્યો હવે તમે જો અહીંયા d³ વાળો એક્ઝામ્પલ આવ્યો ઘણા બધા વિદ્યાર્થીઓ એવા છે કે જેના d³ આવે તો પાર્ટ્સ કરતા નથી આવડતું આપણે અહીંયા શીખીશું એના સિવાય જે મેટ્રિક્સ વાળું ચેપ્ટર છે જેમાં આઇગન વેલ્યુ આઇગન વેક્ટર વાળો ટોપિક આવે છે એની અંદર પણ ખાસ ઇમ્પોર્ટન્ટ છે કે જેની અંદર તમારે ક્યુબનું સોલ્યુશન ક્યુબના પાર્ટ્સ કરતા આવડતા હોવા જોઈએ ઓકે તો અહીંયા તમે જુઓ સૌથી પહેલી વસ્તુ એ છે કે આને મારે ડીમાં લખવું હોય તો આવું લખાય d³ -6d² + 11d - 6 અહીંયા કૌંસની બહાર y આવે બરાબર 0 ચલો આનું ઓક્સિલરી ઇક્વેશન થશે m³ - 6m² વત્તા 11 - 6 બરાબર 0 હવે તમારે શું કરવાનું છે મારી આ મેથડ ખાસ યાદ રાખો કે જે સૌથી છેલ્લું ટર્મ્સ હોય છે એના પાર્ટ્સ કરી દેવાના દાખલે કે 6 છે તો એના પાર્ટ્સ કરો તો શું આવે જનરલી 1 2 3 6 માની લો કે તમારા જોડે 12 આવ્યું છે 12 હોય આ તો હું ઉદાહરણ આપું છું 12 હોય તો તમે શું લખો 1 2 3 4 6 અને 12 માની લો કે તમારા જોડે 24 આવ્યું છે અથવા તમારા જોડે 25 આવ્યું તો તમે શું કરો 1 5 અને 25 બરાબર તો ટૂંકમાં જે છેલ્લું પદ આવ્યું હોય એના શું કરી દેવાના પાર્ટ્સ કરવાના હવે તમારે શું કરવાનું આ વેલ્યુ 1/1 મૂકવાની 1 મૂકો આમાં m બરાબર 1 મૂકો અગર 0 આવે છે અગર હું m બરાબર 1 મૂકું છું અને આપણું ઇક્વેશન છે ઇક્વેશનની વેલ્યુ 0 આવે છે તો આપણો જે પાર્ટ્સ થશે એક અવયવ m-1 થશે માની લો કે આ m બરાબર 1 થી 0 નહીં આવતું તો પછી બીજો અવયવ મૂકવાનો 2 મૂકો ચલો m બરાબર 2 થી આપણું ઇક્વેશન 0 આવે છે તો આપણો એક પાર્ટ થશે m-2 પણ અહીંયા ક્યારે આવવાનું આવું ના થતું હોય તો આવવાનું તો 1/1 આ પાર્ટ્સ મૂકવાના હવે તમને એવું થાય કે સર આ બધા મૂકીએ ના આવે તો 4 મૂકીએ 1 2 3 6 ને ના આવે તો માઇનસમાં મૂકવાના -1 મૂકો -2 મૂકો -3 મૂકો -6 કોઈ એકથી આવી જ જતું હોય ભાઈ ઓકે આપણે આઇગન વેલ્યુ આઇગન વેક્ટર દેખીશું ને ત્યારે ઘણા બધા એક્ઝામ્પલ સોલ્વ કરશું ને અહીંયા આપણે કરીશું તો જો તમે પહેલાં m બરાબર અહીંયા 1 મૂકો તો 1 -6 તો -5 + 11 +6 -6 જો પહેલાં 1માં જ આવી ગયું ટૂંકમાં m-1 આનો એક અવયવ હશે હવે અહીંયા હું શીખવાડું છું ધ્યાન આપો m-1 તમારે 3 વખત લખવાનું શા માટે 3 વખત કારણ કે m ની કેટલી પાવર છે m ની કેટલી પાવર છે 3 પાવર તો m-1 3 વાર લખવાનું હવે અહીંયા 3 પદ ગુણવાના છે પહેલું બીજું ને ત્રીજું જેથી ઉપરનું ઇક્વેશન બને તો જો સૌથી પહેલાં મારે m³ બનાવવું છે તો અહીંયા હું શું ગુણીશ m² ગુણીશ તો જો m² × m³ થઈ જશે છેલ્લે મારે -6 બનાવવું છે મારા જોડે છેલ્લે -1 છે -6 બનાવવું હોય તો +6 ગુણવું પડે તો જો છેલ્લે +6 ગુણ્યા -1 તો -6 તો પહેલું ને છેલ્લું ઓલવેઝલી પહેલાં લખી દેવાનું એટલે તમારું એટલું 80% કામ પૂરું થઈ જાય હવે કામ આવે છે મેન સોલ્વ સેટ કરવાનું છે વચ્ચે ચલો m² તો અહીંયા -1 વડે ગુણો m² ને -1 વડે ગુણીશ તો -m² થાય મારે લાવવાનું કેટલું છે
મારે લાવવાનું છે -6m². લાવવાનું કેટલું છે મારે? -6m². આપણા જોડે આવ્યું કેટલું? -m². કેટલું ખૂટે અહીંયા? તો આના આ બાજુ લઈ જાઉં, મળી જશે. -5m² ખૂટે, તો અહીંયા હું -5m² નહીં લખું, એમ લખીશ, કારણ કે એમ ઓલરેડી અંદર છે. ઓકે, તો આઈ હોપ તમને ખબર પડી હશે. આવા બીજા એક્ઝામ્પલ આવશે એટલે વધારે આઈડિયા આવશે. ચલો, આ બધામાંથી m-1 કોમન આવશે. અહીંયા વધે છે m² -5m + 6 = 0. ચલો, m² -5m + 6 એટલે 3 દુ 6 ડાયરેક્ટ અવયવ પડે છે m-2 અને m-3. ડાયરેક્ટ તમે આ રીતે અવયવ આવડતા હોય તો ડાયરેક્ટ લખી શકો છો, અધરવાઇઝ તમારે અહીંયા અવયવ પડવા પડશે એ m² + bm + c ના આધારે. અગર આવડે છે તો ધી બેસ્ટ, અને આવડવું જ જોઈએ. ઓકે, ચલો, તો અહીંયા m ની વેલ્યુ તમે લખશો તો m ની વેલ્યુ આવે છે 1, 2 અને 3. આનો મતલબ થાય આપણી જે વેલ્યુ છે એ રિયલ એન્ડ ડિસ્ટિંક્ટ. કેસ નંબર 1 આવ્યો. હું કેસ એટલા માટે બોલું છું કારણ કે આખા ચેપ્ટરમાં ફર્સ્ટથી લઈ અને લાસ્ટ સુધી અનડિટરમાઇન કોએફિશિયન્ટ સુધી તમારે CF શોધવો જ પડશે. અને CF શોધવા માટે આટલા જ કેસ છે આપણા જોડે. કેસ નંબર 1 રિયલ એન્ડ ડિસ્ટિંક્ટ, કેસ નંબર 2 રિયલ એન્ડ રિપીટ, કેસ નંબર 3 કોમ્પ્લેક્સ રૂટ, અને કેસ નંબર 4 કોમ્પ્લેક્સ રૂટમાં રિપીટ થતું હોય તો. ઓકે, ચલો, તો આ રીતે છે. અહીંયા મેં તમને કઈ રીતે પાર્ટ્સ કરવા એ બધું જ સમજાયું. ચલો, હવે આનું મારે CF લખવો છે. અહીંયા કોઈ કન્ડિશન આપી નથી. ઓકે, તો C1 C2 C3 શોધવાની જરૂર નથી. ડાયરેક્ટલી તમારે શું લખવાનું છે? CF, કોમ્પ્લિમેન્ટરી ફંક્શન. સોલ્યુશન ઓફ ધીસ ઇક્વેશન CF એટલે કે y ઓફ x. ચલો, રિયલ એન્ડ રિપીટ છે, રિયલ એન્ડ ડિસ્ટિંક્ટ છે. પહેલો કેસ છે તો C1 e⁻x, C2 e⁻2x અને C3 e⁻3x. ટૂંકમાં m બરાબર જે મળે છે એ અહીંયા આપણે e ની પાવરમાં લખીશું. તો આ થયો આપણો એક્ઝામ્પલ નંબર 7. ઓકે, ચલો, એના પછી આગળ વાત કરીએ. પાછો ક્યુબ વાળું આવ્યું. ઓકે, તો ફરીથી પાછું અહીંયા ડી ના ફોર્મમાં આપ્યો છે. ચલો, ઓક્સિલરી ઇક્વેશન લખી દઈશું આપણે. m³ - 3m² - m + 3 = 0. ચલો, અહીંયાથી m² ડાયરેક્ટ નીકળે છે કોમન, એટલા માટે ડાયરેક્ટ કરીએ છીએ. m - 3 અહીંયાથી -1 કોમન નીકળે છે, આ થશે m-3. ચલો, આ બંનેમાંથી m-3 કોમન નીકળે છે, તો m-3 અહીંયા છે m² - 1 = 0. ચલો, અહીંયા થશે m-3 = 0. અહીંયા છે m² - 1 = 0. ચલો, અહીંયા મળ્યું આપણને m = 3, અહીંયા મળે છે m² = +1. એનો મતલબ કે m બરાબર શું મળશે? +or-1. એટલે કે m બરાબર +1 અને -1. ટોટલ 3 m મળ્યા આપણને. કયા 3 મળ્યા? એક 3 મળ્યો, 1 -1. તો એનો મતલબ આ અલગ અલગ વેલ્યુ મળી, તો કેસ નંબર શું થશે? કેસ નંબર થશે આપણો ફર્સ્ટ કેસ, રિયલ એન્ડ ડિસ્ટિંક્ટ. આ ખાસ બ્રેકેટમાં લખવાનું એટલે ખબર પડે. CF, અને આ તમારે શીખવું જ પડશે. અગર હાયર ઓર્ડરના 18 માર્ક્સ લેવા હોય મિનિમમ, બરાબર, 18 માર્ક્સ તમારે લેવા હોય તો મસ્ટ બી CF કોમ્પ્લિમેન્ટરી ફંક્શન શોધતા શીખવું પડશે. અને સામે 0 આપ્યું છે એટલે આપણે CF શોધીએ. જો સામે વેલ્યુ આવી જાય e⁻x, sin x, cos x, tan x, બરાબર, x², કોઈ પણ વેલ્યુ આવે તો CF તો શોધવાનું જ. આ પ્રોસેસ તો કરવાની, પણ પ્લસ કરીને PI પણ શોધવાનું, એ આપણે આગળ દેખીશું. ચલો, આનો CF લખીએ. C1 e⁻3x, C2 e⁻1x. અહીંયા જો 1 ના લખો તો ચાલે. C3 e⁻−1x. ઓકે, આ એકલો x લખો, એકલો -x લખો તો ચાલે. તો આ આપણું સોલ્યુશન થયું. આ થયો આપણો એક્ઝામ્પલ નંબર 8. ઓકે, ચલો નેક્સ્ટ જઈએ છે. પાછો જો ક્યુબનો એક્ઝામ્પલ આવ્યો. અહીંયા પહેલાં એનું સિમ્પ્લિફાય લખી દઈએ. ઓક્સિલરી ઇક્વેશન ઇઝ m³ - 5m² + 8m - 4 = 0. મેં તમને હાલ જ કીધું 4ના પાર્ટ્સ વિચારો, 1, 2 અને 4. પહેલાં 1 થી ચેક કરો. ચલો, 1 નો ક્યુબ 1 - 5 -4 + 8 +4 - 4 0 થાય. m બરાબર 1 મૂકો છો તો અહીંયા શું થાય છે? ઇક્વેશન 0 થાય. એનો મતલબ કે અહીંયા શું હશે? m-1 એક અવયવ હશે. 3 વખત લખી દેવાનું. ચલો, 3 વખત લખી દીધું. પહેલાં m³ બનાવવું છે તો હું અહીંયા m² ગુણીશ. એટલે -4 બનાવવું છે. -1 છે તો +4 આવશે. +4 × -1 એટલે -4 આવશે. હવે આપણે લાવવાનું કેટલું છે? અહીંયા સાઈડમાં લખું છું. મારે લાવવાનું છે -5m². મારા જોડે છે કેટલું? અંદર ગુણું -m². અહીંયા શું મૂકું તો -5m² આવે? તો આને ઉઠાઈને આ બાજુ લાવી દો, પ્લસ કરી દો, તો અહીંયા તમને x એટલે કે અહીંયા જે ટર્મ છે એ મળી જશે ક્વેશ્ચનમાં. તો -4m² લાવવાનું, તો અહીંયા -4m વડે ગુણી. ચલો, બધામાંથી m-1 કોમન આવશે. m-1 કોમન લઈ લીધું. આ થશે m² - 4m + 4 = 0.
ચલો અહીંયા એમ માઇનસ 2 આખાનો સ્ક્વેર દેખાય છે, એમ માઇનસ 2 આખાનો સ્ક્વેર અહીંયા દેખાય છે. તો એમ બરાબર એક આવશે 1, એક આવશે એમ બરાબર 2 2. તો તમે જો આ અલગ વેલ્યુ છે, આ રિપીટ વેલ્યુ છે. તો આનો CF કઈ રીતે લખવાનો જો તો અલગ વેલ્યુ છે એના માટે અલગ કોન્સ્ટન્ટ આપીશું 1x. પેલા રિપીટ થાય છે તો એને આવું લખીશું c2 વત્તા c3x જોડે લખવાનું e2x. આ રીતે લખાય. આ રિપીટ માટે તો જો બે અલગ અલગ જે કન્ડિશન છે, કેસ છે, એ કમ્બાઈન આવી શકે છે. આ થયા રિયલ એન્ડ રિપીટ, અને આ છે એ ખાલી શું છે, રિયલ એન્ડ ડિસ્ટિક વેલ્યુ, આ રિયલ એન્ડ રિપીટ. ચલો કોઈક એવું કહે છે કે સર મારે આ રીતે નહીં લખવું, પહેલા 2 વાળું લખવું છે, તો આવું લખાય c1 વત્તા c2x e2x, અને પેલાના અલગ કોન્સ્ટન્ટ c3 e1x. આ લખીને આવો તો એ આન્સર સાચો કહેવાય, ઉપરલું લખો તો એ સાચો. ઇન શોર્ટ તમને ખબર પડવી જોઈએ કેસની અંદર. ઓકે, તો આ હતો આપણો એક્ઝામ્પલ નંબર 9. ચલો નેક્સ્ટ એક્ઝામ્પલ નંબર 10, d³ + 1y. હવે જો તમને આનું સૂત્ર ખબર હોવી જોઈએ, a³ વત્તા b³. તો આનું સૂત્ર શું થાય? તો આનું સૂત્ર થાય a વત્તા b બ્રેકેટમાં a² માઇનસ ab વત્તા b². આવું ફોર્મ્યુલા થાય. અને જો વચ્ચે માઇનસ હોય તો અહીંયા માઇનસ આવશે અને અહીંયા ખાલી પ્લસ આવશે. ઓકે, તો આ a³ વત્તા b³ ના સૂત્રના આધારે આના અવયવ પડે છે. તો જો અહીંયા તમને બધા અવયવ પાડતા આવડવા જોઈએ ભાઈ. આ થશે m³ + 1 બરાબર 0. ચલો m³ વત્તા 1 નો ક્યુબ એના આધારે સમજી લો. આ થશે m વત્તા 1, પછી a નો સ્ક્વેર એટલે અહીંયા થશે m નો સ્ક્વેર માઇનસ m અને 1 નો સ્ક્વેર 1, વચ્ચે આપશે માઇનસ. ટૂંકમાં પહેલું ઇક્વેશન પ્લસ વાળું છે અહીંયા થશે. ચલો અહીંયા એક તો સિમ્પલ થઈ ગયું કે m વત્તા 1 બરાબર 0, અને બીજું થશે m² માઇનસ m વત્તા 1 બરાબર 0. ચલો m ની વેલ્યુ એક આવી ગઈ -1, -1 આવી, એ આપણી કયો કેસ આવ્યો? રિયલ એન્ડ ડિસ્ટિક. ચલો હવે આની ગણતરી તમારે કરવાની થશે. હવે આની ગણતરી કરવી હોય તો હું ડાયરેક્ટલી ઇક્વેશન યુઝ કરું છું, -b ± b² - 4ac. b બરાબર -1 છે તો અહીંયા -1 નો સ્ક્વેર -4, a બરાબર 1, c બરાબર પણ 1 છે. નીચે છે 2a, નીચે આવશે 2a. ચલો આ +1, અહીંયા 1 - 4 એટલે -3 આવશે, નીચે આવશે 2. ચલો અહીંયા -3 આવ્યું છે, એનો મતલબ કે ± √3i આવશે. અને અલગ અલગ કરવું હોય તો 1/2 ± √3/2i. તો આ મળ્યું આપણને કોમ્પ્લેક્સ રૂટ. ટૂંકમાં કહેવાનું મતલબ ત્રીજા નંબરનો જે કેસ હતો કોમ્પ્લેક્સ રૂટ આલ્ફા બીટા વાળો, આ આપણો આલ્ફા થઈ ગયો, અને આ જે √3/2 છે આપણો બીટા કહેવાય. ચલો હવે કમ્બાઈન લખવાનું છે CF, ધ્યાન આપજો. CF કઈ રીતે લખીશું તો પેલું જે 1 વાળું છે એનું પહેલાં હું લખી દઉં, c1 e−1x. અહીંયા આલ્ફા બીટા વાળું લખવાનું એટલે સૂત્રું e⁴x એટલે કે 1/2x c2 cos √3/2x વત્તા c3 sin √3/2x. ટૂંકમાં e⁴x c1 cos βx વત્તા c2 sin βx. અને આનું મેં અલગ લખ્યું. ઓકે, અમુક લોકો એવું કહે છે કે સર મારે આલ્ફા બીટા વાળું પહેલાં લખવું છે, તો લખી શકો આ રીતે e⁴1/2x c1 cos √3/2x વત્તા c2 sin √3/2x અને વત્તા c3 e−1x. આ કયું લખ્યું મેં? રિયલ અને ડિસ્ટિક વાળાનું લખ્યું. ઓકે, તો આ થયું બે કમ્બાઈન એક્ઝામ્પલ. કોમ્પ્લેક્સ રૂટે આવ્યું એમ બરાબર, રિયલ અને ડિસ્ટિક વેલ્યુ આવી, પહેલા નંબરનો કેસ પણ આવ્યો. ઓકે, ચલો હવે 4 પાવર વાળો આવ્યો. જો ધીમે ધીમે હવે વધશે. આપણે મેક્સિમમ જો અગર તમે આટલા એક્ઝામ્પલ સોલ્વ કરી દીધા ને તો તમારી ગ્રીપ ઇઝીલી આવી જશે. અને હું તમને વારંવાર કહું છું કે આપણે જે રીતે સોલ્વ કરાય ને એ રીતે કોઈ નહીં કરાવે, બરાબર? અને આટલું ફ્રી ઓફમાં કોઈ નહીં આપે. આપણે બધા જ પેપર સોલ્વ કરવાના છે. તમારા જે સિલેબસનું અને મેન વસ્તુ તમારો સિલેબસમાં જે કોમ્પ્લેક્સ ઇન્ટિગ્રેશન અને કોમ્પ્લેક્સ ડિફરન્સિએશન વાળું પોર્શન છે ને, અગર તમે મારા જોડે સ્ટડી કરશો ને તો સીધું તમારા મગજમાં ઉતરી જશે, હું ગેરંટી આપું છું. ઓકે, ચલો સૌથી પહેલાં આપણે અહીંયા શું કરીશું? ઓક્સિલરી ઇક્વેશન લખશું. ડીના બદલે શું લખવાનું છે? એમ લખો. એમની 4 પાવર 2m³ m² બરાબર 0. ચલો બધામાંથી m² કોમન નીકળે છે, જોઈ શકો છો. તો અહીંયા વધશે m², અહીંયા વધે છે 2m, અહીંયા વધે છે 1 બરાબર 0. ચલો તો અહીંયા તમે m² બરાબર 0 લખી શકો. એક આવશે અહીંયા m - 1 આખાનો સ્ક્વેર, જોઈ શકો છો તમે.
ચલો આ શું થશે m બરાબર 2 વખત 0 છે 0 0. અહીંયા તમે m બરાબર શું લખી શકો 1 1. ટૂંકમાં m ની બે વેલ્યુ થઈ 0 0 1 1. ટૂંકમાં બીજા નંબરનો કેસ થયો રિયલ એન્ડ રિપીટ. રિયલ એન્ડ રિપીટ. તો જુઓ 0 2 વખત રિપીટ થાય 1 2 વખત રિપીટ. હવે આનો CF કઈ રીતે લખાય? તો 0 માટે એક કૌંસ આવશે C1 + C2x e0x. 1 માટે અલગ કૌંસ આવશે C3 + C4x e1x. તો આ રીતે આપણે આનું CF લખી શકાય. તમે સીધું જોઈ શકો છો. ઓકે, અગર તમે 4 કેસ આવડે છે અને તમે આ એક્ઝામ્પલ સોલ્વ કરો છો, આની બહારનો કોઈ એક્ઝામ્પલ આવશે નહીં, આ જ પેટર્નમાં એક્ઝામ્પલ આવશે. ઓકે, આ રીતે જ આપણે અવયવ પાડવાના છે. ચલો, તો એક્ઝામ્પલ નંબર 11માં ખબર પડી ગઈ. 2 0 છે 2 1 છે. ટૂંકમાં બીજા નંબરનો કેસ આવશે. ચલો, એના પછી d4 - 6d³ 12d² - 8. ચલો, સૌથી પહેલાં હું શું કરીશ? અહીંયા ઓક્સિલરી ઇક્વેશન લખીશ. ચલો, ઓક્સિલરી ઇક્વેશન ઇઝ d ના બદલે m લખવાનો. 6m³ + 12m² - 8m = 0. ચલો, આમાંથી પહેલાં તો સૌથી પહેલાં m કોમન આવી જાય છે, તો m ને કોમન કાઢો. 6m² + 12m - 8 = 0. ચલો, તો પહેલાં હું એક m = 0 લખી દઉં છું અને બીજું અહીંયા આવશે m³ - 6m² + 12m - 8 = 0. ચલો, એક તો m = 0 ડાયરેક્ટ આવી ગયું. હવે આમાં મેં તમને ક્યુબ છે, જો ડાયરેક્ટ અવયવ પડશે નહીં. 8ના અવયવ પાડીએ તો 8માં ક્યુ આવો 1 2 4 8. પેલા 1 થી ચેક કરો. 1 - 6 - 5 + 12 7. 7 - 8 -1. જો 1 થી સોલ્વ થતું નથી. ચલો 2 થી કરીએ. 2 નો ક્યુબ 8, 6 2 નો સ્ક્વેર 4 24. 8 - 24 -16 -16 + 24 +8 - 8 0. 2 થી સોલ્વ થઈ ગયું. ઓકે, રફમાં ચેક કરવાનું ભાઈ. હું આટલું ફટાફટ ત્યારે કરી શકું છું કારણ કે મારી તો શું છે, ગ્રીપ છે એટલા માટે. ઓકે, મારી ગ્રીપ છે એટલા માટે હું આટલું સોલ્વ કરી શકું છું. ચલો, તો 2 થી સોલ્વ થશે તો m - 2 આપણે 3 વખત લખી દઈશું અહીંયા. તો m - 2 3 વખત લખી દઈએ કારણ કે m = 2 મૂકવાથી આપણું ઇક્વેશન શું થાય છે? 0 થાય છે. ચલો, અહીંયા હું m² લખીશ m³ માટે. લાસ્ટમાં -8 જોઈએ છે તો +4 કરીશ તો -8. અહીંયા -2m² - 6m² જોઈએ તો -4m ગુણીશું. ચલો, આખામાંથી m - 2 કોમન આવશે. અહીંયા આવશે m² - 4m + 4 = 0. ચલો, આ m - 2 છે. આ શું થાય છે? m - 2 નો સ્ક્વેર થાય છે. તો ટૂંકમાં અહીંયા ટોટલ શું મળ્યું મને? m - 2 નો ક્યુબ મળ્યો. તો અહીંયા આપણે m બરાબર શું લખીએ? 2 2 2. તો અહીંયા તમે જોઈ શકો છો રિયલ એન્ડ શું થાય છે? અહીંયા રિયલ એન્ડ રિપીટ થાય છે. ચલો, તો ટોટલ m ની આપણે વેલ્યુ મળી m = 0 2 2 2. ચલો, તો CF આવશે C1 e0x. હવે જો આ 3 રિપીટ થયા તો C2 + C3x + C4x² = 2x. અને આઈ હોપ કે હવે તમને ટોટલી આઈડિયા આવી ગયો હશે. ટોટલી CF શોધવામાં આઈડિયા આવી ગયો હશે. અને હજુ બી તમને આઈડિયા ના આવ્યો હોય તો પ્રેક્ટિસ કરજો, મસ્ટ બી. અને કોઈ વસ્તુમાં ખબર ના પડી હોય તો પર્સનલી ફોન અથવા મેસેજ કરી શકો છો. ચલો, એના પછી એક્ઝામ્પલ નંબર 13. આપણે ટોટલ 15 થી 16 એક્ઝામ્પલ સોલ્વ કરવાના છે. ચલો, આનું ઓક્સિલરી ઇક્વેશન શું થશે? m⁴ - 1 = 0. હવે જો આમાં બે પાર્ટ પડે. a² - b² ના આધારે m² - 1 m² + 1 = 0. આપણે કયું સૂત્ર યુઝ કર્યું? a² - b² હોય, આ 1 નો સ્ક્વેર કહેવાય. 1 ની 4 પાવર એટલે 1 જ કહેવાય. ઓકે ઓકે, તો 1 નો સ્ક્વેર 1 જ થાય. એટલે a - b અને a + b ના આધારે આપણે અવયવ પાડે. ચલો, હજુ આના અવયવ પડશે. આના પડશે m - 1 m + 1. હવે જો +1 હોય ને તો i થી પડે. m - i અને m + i = 0. તો m બરાબર શું મળે છે? એક મળે છે 1 -1. એક m બરાબર શું મળે છે? ± i. જો હું તમને સિમ્પલ સમજાવું, માની લો કે આવું છે કે m² = 9, તો આ મળશે m = ±3. તમારા જોડે આવું આવે છે કે m² = -9, તો m બરાબર શું મળશે? ±3i મળશે. તો આ કેસ નંબર પહેલો થાય, આ કેસ નંબર ત્રીજો થાય, આલ્ફા બીટા વાળો થાય. તો ખાસ ધ્યાન રાખવાનું. આ જસ્ટ મેં ઉદાહરણ આપ્યું તમને ખબર પડે એટલા માટે. ઓકે, ચલો, હવે આનું મારે CF લખવું છે. તો CF = C1 e1x + C2 e−1x વત્તા, હવે આલ્ફા બીટા વાળું હોય તો e0x, કારણ કે આગળ i ના આગળ કશું નથી એટલે આલ્ફા 0 લેવાનું. C3 cos x, કારણ કે બીટા 1 છે, વત્તા C4 sin. તો આ રીતે તમે લખી શકો, કારણ કે પહેલો કેસ આવ્યો, અહીંયા આપણો ત્રીજા નંબરનો કેસ આવ્યો, કોમ્પ્લેક્સ રૂટ વાળો કેસ આવ્યો.
તો તમે સિમ્પલ વસ્તુ પ્લસ ઓર માઇનસ આઈ છે આના આલ્ફા પ્લસ બીટા આઈ સાથે કમ્પેર કરો ભાઈ, શું થાય બોલો? આલ્ફા બરાબર શું થાય? 0, બીટા બરાબર શું થાય? 1. તો મેં કશું નહીં કર્યું, આપણું જે સૂત્ર શું હતું? e રેઝ ટુ આલ્ફા એક્સ c1 cos બીટા એક્સ વત્તા c2 sin બીટા એક્સ. આની અંદર ખાલી વેલ્યુ જ મૂકી છે, આ બે વેલ્યુ મૂકી છે, બીજું કંઈ નહીં કર્યું. અને c1 c2 વપરાઈ ગયું છે, યુઝ થઈ ગયું છે, તો એના બદલે મેં c3 c4 યુઝ કર્યું. તો આવો એક્ઝામ્પલ પૂછાઈ શકે છે, 4 પાવરવાળો છે. ઓકે, ચલો નેક્સ્ટ દેખીએ આપણે. જો ફરીથી 4 પાવરવાળો ડીની 4 વત્તા 4d સ્ક્વેર. તો અહીંયા શું થાય? સિમ્પલ વસ્તુ, આ થશે mની 4 પાવર, અહીંયા થશે 4m સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 0. ચલો આમાંથી હું m સ્ક્વેર કોમન નીકાળો, m સ્ક્વેર કોમન નીકાળો તો અહીંયા શું આવશે? m સ્ક્વેર વત્તા 4 બરાબર 0. ચલો m સ્ક્વેર બરાબર 0, અહીંયા એક આવે છે m સ્ક્વેર વત્તા 4 બરાબર 0. ચલો એક આવે છે m બરાબર 0 0 એટલે રિયલ અને રિપીટ, બીજા નંબરનો કેસ આવ્યો. એક આવશે m સ્ક્વેર બરાબર -4, m બરાબર પ્લસ ઓર માઇનસ 2i, કોમ્પ્લેક્સ રૂટ વાળો કેસ એટલે કે ત્રીજા નંબરનો કેસ આવ્યો. ઓકે, ચલો તો હવે આનું આપણે CF લખીએ છીએ. શું આવશે? પહેલા c1 વત્તા c2x e રેઝ ટુ 0x પ્લસ ઓર માઇનસ 2i છે તો e રેઝ ટુ 0x, c3 cos બીટા કેટલું છે? 2 છે તો 2x, અને વત્તા c4 sin 2x. ઓકે, તો આ થયો આપણો 14મા નંબરનો એક્ઝામ્પલ નંબર 14. ઓકે, તો એકદમ ઇઝી છે, તમે ઇઝીલી સોલ્વ કરી શકો છો. ચલો નેક્સ્ટ જગ્યાએ, નેક્સ્ટ છે આપણો એક્ઝામ્પલ નંબર 15. હવે તમે અહીંયા જોઈ શકો છો એક્ઝામ્પલ 15 છે આપણો m રેઝ ટુ 4 પ્લસ 4 બરાબર 0. આપણું ઓક્સિલરી ઇક્વેશન થયું. હવે ખાસ ધ્યાન આપજો, અહીંયા તમે જો mની 4 પછી કોઈ મધ્યમ પદ નથી, તો સૌથી પહેલાં તમારે શું કરવાનું કે આનું મધ્યમ પદ શોધવું પડશે. ઓકે, ચલો મધ્યમ પદ આપણે કઈ રીતે શોધીશું? તો આનું સ્ક્વેર રૂટ કરવાનું, mની 4 છે એનું સ્ક્વેર રૂટ કરવાનું, 4નું સ્ક્વેર રૂટ કરવાનું અને 2નો મલ્ટિપ્લિકેશન કરવાના. આપણે જનરલી a વત્તા b નો સ્ક્વેર શું લખીએ? બોલો, a સ્ક્વેર વત્તા 2ab વત્તા b સ્ક્વેર. તો આ મધ્યમ પદ કહેવાય. તો આનું મધ્યમ પદ કરવું હોય તો હું શું કરીશ? એક તો 2 મલ્ટિપ્લિકેશન કરીશ, આનું વર્ગમૂળ 2 આવશે એટલે 2 ગુણ્યા 2 4, ને આનું વર્ગમૂળ m સ્ક્વેર આવશે એટલે ટૂંકમાં 4m સ્ક્વેર અહીંયા મૂકીશ. અને 4m સ્ક્વેર મૂક્યું છે તો પાછળ બાદ પણ કરવું પડશે. ચલો હવે આ કોનો સ્ક્વેર થાય છે? જુઓ, m સ્ક્વેર વત્તા 2 આખાનો સ્ક્વેર થશે, m સ્ક્વેર વત્તા 2, અને આ કોનો સ્ક્વેર થશે? 2m આખાનો સ્ક્વેર થશે. ટૂંકમાં અહીંયા તમે જુઓ, a સ્ક્વેર માઇનસ b સ્ક્વેરના આધારે a માઇનસ b a પ્લસ b તો આવું લખી શકો, એક વખત માઇનસ 2m આવશે, એક વખત પ્લસ 2m આવશે બરાબર 0. તો ટૂંકમાં અહીંયા બે પાર્ટ્સ થઈ ગયા, એક આના બરાબર 0, એક આના બરાબર 0. હવે તમે બંનેનું a અને b ના આધારે આપણે જે અવયવ પાડીએ છીએ એના આધારે તમે અવયવ પાડી શકો છો. ચલો હું શું લઉં છું? બંનેને અલગ અલગ લઈ લઈએ. અહીંયા આપણે એક લઈ લઈએ છીએ m સ્ક્વેર માઇનસ 2m વત્તા 2 બરાબર 0. બીજું લઈ લઈએ છીએ આપણે m સ્ક્વેર વત્તા 2m વત્તા 2 બરાબર 0. ચલો અહીંયા આપણે અવયવ પાડીએ તો m બરાબર માઇનસ b પ્લસ ઓર માઇનસ b સ્ક્વેર એટલે માઇનસ 2નો સ્ક્વેર માઇનસ 4ac, c એટલે 2 છે, ભાગ્યા 2a. ચલો અહીંયા થશે માઇનસ માઇનસ પ્લસ 2. ચલો 4 માઇનસ 8 એટલે માઇનસ 4 આવશે, નીચે 2 છે. ટૂંકમાં 2 પ્લસ ઓર માઇનસ 2i બાય 2 એટલે 1 પ્લસ ઓર માઇનસ i થશે. ચલો એ રીતે અહીંયા m બરાબર ટૂંકમાં અહીંયા માઇનસ 2 આવશે, પ્લસ ઓર માઇનસ 2નો સ્ક્વેર માઇનસ 4ac અપન 2a. ટૂંકમાં અહીંયા માઇનસ 2 પ્લસ ઓર માઇનસ માઇનસ 4 બાય 2 આવશે. ટૂંકમાં માઇનસ 1 પ્લસ ઓર માઇનસ i આવશે. ચલો 2i થાય, આનું વાત થાય ખાલી આગળ માઇનસ આવે. તો આ બંને જો અલગ છે, કોમ્પ્લેક્સ રૂટ છે પણ અલગ છે, અલગ છે તો બંને માટે અલગ લખીશું. ચલો પહેલાં આના માટે લખી દઈએ e રેઝ ટુ 1x c1 cos x વત્તા c2 sin x. એ રીતે અહીંયા લખી દઈએ e રેઝ ટુ માઇનસ 1x c3 cos x વત્તા c4 sin x. ઓકે, તો આ થઈ ગયું આપણો એક્ઝામ્પલ નંબર 15. IMP જો ટફ ક્વેશ્ચન પૂછાય તો આવું પૂછી શકે. ટૂંકમાં જો 4 પાવર સુધી આપણે સોલ્વ કરાવ્યું, કોઈ નહીં કરાવે આટલા સુધી, અને આવા એક્ઝામ્પલ પૂછાઈ શકે છે. ઓકે, ચલો એક લાસ્ટ એક્ઝામ્પલ આપણે જોઈ લઈએ છીએ. લાસ્ટ એક્ઝામ્પલ આપણો છે d ની 4 માઇનસ 8d સ્ક્વેર વત્તા 16. ઓકે, તો આનું ઓક્સિલરી ઇક્વેશન શું થાય? mની 4 વત્તા 8m સ્ક્વેર વત્તા 16 બરાબર 0. ચલો આ કોનો સ્ક્વેર થાય? સિમ્પલ દેખાય છે, m સ્ક્વેર વત્તા 4 આખાનો સ્ક્વેર થશે. ટૂંકમાં m સ્ક્વેર વત્તા 4 બે વખત આવશે, m સ્ક્વેર વત્તા 4 0,
એમ સ્ક્વેર વત્તા 4 0 2 વખત આવે છે. ચલો 2 વખત આવે છે તો એમ સ્ક્વેર બરાબર -4, અહીંયા પણ એમ સ્ક્વેર બરાબર -4. ટૂંકમાં એમ બરાબર ±2i અને સિમિલરલી એમ બરાબર ±2i. તો જો જે છેલ્લો કેસ હતો ટૂંકમાં કોમ્પ્લેક્સ રૂટ અને પાછું રિપીટ થાય, કોમ્પ્લેક્સ રૂટ આલ્ફા વત્તા બીટા આઈ, આલ્ફા ±બીટા આઈ 2 વખત આવ્યું. 2 વખત આવ્યું એનો મતલબ કે અહીંયા આલ્ફા આપણું 0 છે અને બીટા કેટલું છે 2 છે. હવે આનો CF કઈ રીતે લખવાનો આપણે શીખ્યા હતા. એક જ એક્ઝામ્પલ આવો છે e⁻0x, અહીંયા હું લખીશ c1 વત્તા c2x cos બીટા x, બીટા એટલે 2 વત્તા c3 વત્તા c4x sin બીટા x. ઓકે, તો આ હતો આપણો છેલ્લો એક્ઝામ્પલ. આઈ હોપ કે તમને કોમ્પ્લેક્સ હોય કે રિયલ હોય કે રિપીટ હોય, રિયલ હોય કે ડિસ્ટિક હોય, કોઈ પણ ડિફરન્શિયલ ઇક્વેશન આપે તો એનું કોમ્પ્લિમેન્ટરી ફંક્શન શોધતા આવડી ગયું હશે. હજુ બી થોડો ઘણો ડાઉટ હોય તો વિડીયો ફરીથી દેખો, શાંતિથી તમે વિડીયો દેખો, તમે પાર્ટ્સ કરતાં શાંતિથી નોટબુકની અંદર નોટ કરો, પાર્ટ્સ કરો અને કઈ રીતે લખવાનું છે બધું શીખ્યા છે. હજુ બી તમને ના આવડે તો જે પર્ટિક્યુલર ઇન્ટિગ્રેશન શોધવાની મેથડો છે એમાં CF શોધવાના જ છે આપણે. તો તમને આખા ચેપ્ટરમાં આપણે કોમ્પ્લિમેન્ટરી ફંક્શન શોધીશું એટલે તમને વારંવાર એકની એક વસ્તુ કરશો એટલે તમારી ગ્રીપ આની અંદર આવી જશે. ઓકે, તો તમને આઈ હોપ કે આખા વિડીયોમાં ખબર પડી હશે. વિડીયોને મેક્સિમમ બને એટલે શેર કરો ને હવે આપણે કન્ટિન્યુ વિડીયો આપણે અપડેટ કરતા રહીશું યુટ્યુબમાં. અને મારી એક રિક્વેસ્ટ છે કે નીચે એક એપ્લિકેશન આપણી છે, એપ્લિકેશન ડાઉનલોડ કરો, એમાં એક સારો રિવ્યૂ નાખો. કંઈ બી કન્ફ્યુઝન હોય તમે ટેલિગ્રામ ગ્રુપમાં બી જોઈન થઈ શકો છો. અને આઈએમપી માટે તમે જૂના વિડીયો દેખશો. આપણી આઈએમપી છે પરફેક્ટ આઈએમપી છે, છેલ્લા 15 વર્ષનો અનુભવ છે જીટીયુના ક્ષેત્રમાં, આ જે ડિગ્રી એન્જિનિયરિંગ છે એ ક્ષેત્રમાં. ઓકે, તો ખોટી વાતો નહીં થાય. અહીંયા જે હશે ડાયરેક્ટલી ભણાવવાની વાત હશે, કોઈ વાતો કરાવવાની કોઈ વાત હશે નહીં. ઓકે, તો મેક્સિમમ વિડીયોને શેર કરજો. ઓકે, તો મિત્રો આપણે ફરીથી મળીશું. જય હિન્દ, જય ભારત, ગુડ બાય.